નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિક્ટરી એજ્યુકેશન દ્વારા જે લાઈવ સેશન આજે આયોજિત કરવામાં આવ્યું છે એમાં આપ સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ અનિકેત પટેલ છે અને મારો તમને થોડો બ્રીફ ઇન્ફોર્મેશન હું આપી દઉં કે 2018-19ની STIની જે એક્ઝામ લેવાઈ આવી હતી એમાં વેઇટિંગમાં મારો જનરલમાં 7th રેન્ક છે અને વિધિન 1 કે 2 મંથમાં મારું જોઈનિંગ બી થઈ જશે એવું આપણે હોપ રાખીએ છીએ. આ સેશન ખાસ તો આયોજન કરવાનું કારણ એવું છે કે હાલમાં જે STIની પ્રિલિમ્સ અને GPSC ક્લાસ 1-2ની પ્રિલિમ્સ બંનેનું રિઝલ્ટ એનાઉન્સ થઈ ગયું છે અને જે લોકો તેમાં સિલેક્ટ થયા છે, ક્લિયર કરી છે, એ તમામને પહેલાં તો હું કોંગ્રેચ્યુલેશન્સ કહું છું અને મેન્સ માટે ઓલ ધ બેસ્ટ કહું છું. અને સેશનનો મુખ્ય હેતુ આપણો એ છે કે આન્સર રાઇટિંગ મેન્સ માટે કઈ રીતે કરવી, એમાં હું પોતે આ પ્રક્રિયામાંથી પસાર થઈ ચૂકેલો છું એટલે મને ખ્યાલ છે એમાં કઈ કઈ સમસ્યાઓ આવતી હોય છે. તો એના વિશે આપણે ચર્ચા કરીશું. સાથે જ વિક્ટરી એજ્યુકેશન દ્વારા STIની મેન્સ માટે એક ખાસ કોર્સ લોન્ચ કર્યો છે તો આપણે તેના વિશે પણ ચર્ચા કરીશું. અને સાથે સાથે હું પોતે આમાં જે વિષય લેવાનો છું, ઇકોનોમી, સાયન્સ, ટેક, કરંટ રિલેટેડ, તો એની પણ આપણે અહીંયા ચર્ચા કરીશું. હવે વધારે આપનો સમય નથી વેડફતો અને આપણે આ સેશનની શરૂઆત કરીએ છીએ. તો મારો ઇન્ટ્રો તમને મેં આપી દીધો. હવે મેં ટોટલ 5 પ્રિલિમ્સ ક્રેક કરેલી છે અને 5 મેન્સ માટે હું અપીયર થયેલો છું. એમાં 2019માં મેં 3 મેન્સ આપી હતી, ક્લાસ 1-2, ત્યારબાદ DYSO, એ બંનેમાં મારું સિલેક્શન નહોતું થયું. ત્યારબાદ STIની એક્ઝામ મેં આપી તો એમાં મારો 7th રેન્ક છે, વેઇટિંગમાં, હોપ કે થઈ જશે. ત્યારબાદ તાજેતરમાં લેવાઈ હતી જાન્યુઆરીમાં DYSOની મેન્સ, તો એ પણ મેં આપી છે. અને ત્યારબાદ ક્લાસ 1-2ની મેન્સ જે માર્ચ મહિનામાં હતી તે પણ મેં આપી છે. તો એનું રિઝલ્ટ ટૂંક સમયમાં જાહેર થઈ જશે. અને મારા જોડે લગભગ 3 વર્ષનો એક્સપિરિયન્સ છે કે હું તૈયારી આ પરીક્ષા પ્રોસેસમાંથી પસાર થઈ ચૂકેલો છું. તો હું ટ્રાય કરીશ કે આપણને મહત્તમ માર્ગદર્શન આપવાનો ટ્રાય કરું કે આવનાર મેન્સમાં આપણે કઈ રીતે મહત્તમ માર્ક લાવી શકીએ, શું શું ભૂલો આપણે કરતા હોઈએ છીએ જે મેં કરી છે આપ ના કરો. બરાબર? તો આપણે શરૂઆત કરીએ. હવે વાત કરીએ STI મેન્સની, તો આપણા ચેરમેન સાહેબ શ્રી દાસા સાહેબ એક્સપ્રેસ ગતિથી ચાલે છે અને એમને ટૂંક જ સમયમાં મેન્સની ડેટ એનાઉન્સ કરી દીધી છે. હવે ખાસ તો STIની મેન્સની વાત કરીએ તો 11-12 જુલાઈ અને ક્લાસ 1-2ની વાત કરીએ તો એ છે 19 જુલાઈ, 21 જુલાઈ અને 23 જુલાઈ. તો આમ જોવા જઈએ તો ઘણો ઓછો સમય છે આપણી જોડે કે મેન્સની તૈયારી માટે. આમ એવરેજ લોકો 2, 2.5, 3 મહિના, 6 મહિના પણ ઓછા પડતા હોય છે. તો મોટી આપણા જોડે એક ચેલેન્જ છે કે 1 મહિનામાં આપણે મેન્સની તૈયારી કઈ રીતે કરીએ. તો સૌથી મોટી 1 મહિનો એટલા માટે કહું છું કે 1 જૂન સુધીનો આપણો ટાર્ગેટ હોવો જોઈએ ખાસ, કે ત્યાં સુધીમાં મારી તૈયારી ઓલમોસ્ટ થઈ જાય. આપણે કંઈ 10 તારીખ સુધી તો વાંચવાના છે નહીં, તો એ 1 જુલાઈ સુધીમાં આપણું તૈયારી બધી ફિનિશ થઈ જાય અને ત્યારબાદ આપણે રિવિઝન કરીએ, આન્સર રાઇટિંગ કરીએ, બરાબર છે, આપણું કન્ટેન્ટ સ્ટ્રોંગ કરીએ, એના પર ફોકસ કરવાનું છે. તો એટલા માટે મેં અહીંયા લખ્યું છે કે તૈયારી માટેનો સમય માત્ર 1 મહિનો છે અને એ આપણા માટે સૌથી મોટી ચેલેન્જ છે કે 1 મહિનામાં મેન્સની તૈયારી કઈ રીતે કરવી. ઘણા નેગેટિવ લોકો આપણને મળશે જે એમ બી કહેશે કે ખરેખર 1 મહિનામાં તૈયારી કરવી શક્ય જ નથી, પણ ખરેખર એવું નથી. હું તમને બતાવીશ કે ખરેખર આપણે શોર્ટ ટાઈમમાં મેન્સની તૈયારી કઈ રીતે કરી શકીએ છીએ. બરાબર છે? હવે તૈયારી સમયે દરેકના મનમાં કેટલાક પ્રશ્નો ઉદ્ભવતા હોય છે, બરાબર છે, જે મારા મનમાં ઉદ્ભવતા હતા. તો એ મેં કેટલાક પ્રશ્નો લીધા છે અહીંયા, બરાબર છે, ને એને આપણે એક ડિટેલ્સમાં ચર્ચા કરીશું કે તૈયારી સમયે કયા પ્રકારની સમસ્યાઓ આવે છે, શું શું ધ્યાન રાખવું જોઈએ આપણે. એમાં આપણે શરૂઆત કરીએ ખાસ તો તૈયારીની શરૂઆત ક્યાંથી કરવી. હવે જ્યારે આપણે મેન્સની તૈયારી કરતા હોઈએ તો પ્રિલિમ્સ તો આપણે ક્રેક કરી જ દીધી છે, બરાબર છે. તો આપણા માટે પહેલાં એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે કે ભાઈ ફરી મેન્સ પ્રિલિમ આપવી, પ્રિલિમ ક્રેક કરવી, ફરી પાછી મેન્સ આપવી, એ માયાજાળમાંથી હું નીકળી ચૂકેલો છું. મેં ટોટલ 5 મેન્સ આપી છે એટલે મને ખ્યાલ છે કે કેટલું હેડેકવાળું કામ છે. તો એના કરતાં બેટર છે કે આપણે આ જ વખતે પ્રિલિમ પાસ થઈ છે તો એટલી આપણે હાર્ડવર્ક તો કરી જ લઈએ કે આ જ વખતે આપણી મેન્સ ક્લિયર થઈ જાય. 1 મહિનો છે, વધારે આપણી જોડે સમય છે નહીં. તો સૌથી મોટો પ્રશ્ન જે મારા મિત્રો છે કે મારા કોઈ રિલેટિવ્સ છે જે તૈયારી કરે છે,
તો એમનો ફોન મારા પર આવતો તો મને પહેલો જ ક્વેશ્ચન એ લોકોએ પૂછતા કે સર તૈયારીની શરૂઆત ક્યાંથી કરવી. પ્રિલિમ્સ માટે તો આપણને ખ્યાલ છે કે ભાઈ સિલેક્ટેડ સેક્શનમાંથી આપણને ક્વેશ્ચન પૂછાતા હોય છે, તો સબ્જેક્ટની બુક્સ લઈ દઈએ, ફેક્ટ તૈયાર કરવાનું ચાલુ કરી દઈએ, કરંટ ચાલુ કરી દઈએ. પણ વાત રહી જ્યારે મેથ્સની, તો પ્રિલિમ કરતાં એકદમ અલગ ડાયમેન્શન મેથ્સમાં આપણને જોવા મળે છે. એમાં આપણે લેંગ્વેજના 2 પેપર્સ આવે, ક્લાસ 1 2ની વાત કરીએ તો એસએના પેપર આવે, જીએસના પેપર આવે. એમાં પણ હવે 10 માર્કના ક્વેશ્ચન આવે છે. એટલા માટે એકલું ફેક્ટ્સથી તો કામ ચાલવાનું નથી. તો એના માટે ખાસ તૈયારી કઈ રીતે કરવી, એ પણ શોર્ટ ટાઈમમાં. તો પહેલા ક્વેશ્ચનની વાત કરું, તૈયારીની શરૂઆત ક્યાંથી કરવી, તો ખાસ આપણે જોયું છે કે છેલ્લા 3 વર્ષથી અનેક એવી મેથ્સ એક્ઝામ લેવાઈ છે. એ પીઆઈ હોય, એસટીઆઈ હોય, ડીવાય હોય કે ક્લાસ 1 હોય, ને તો 10 એક્ઝામ તો લેવાઈ જશે મેન્સ. તો આપણે એના પેપર આપણે ખાસ ચેક કરી લઈએ. પેપર જોઈ લેશું ને તો આપણે એક્ઝેક્ટ આઈડિયા આવી જશે કે ખરેખર જીપીએસસી કયા પ્રકારના ક્વેશ્ચન પૂછતી હોય છે. ક્વેશ્ચન નહીં જો તમને આઈડિયા જ નહીં આવે કે ખરેખર એમની રિક્વાયરમેન્ટ શું છે, આપણે તૈયારી કઈ બાજુ કરવાની છે. તો પહેલું કામ એ જ કરવાનું કે જીપીએસસીના પ્રીવિયસ યર્સના પેપર જોઈ લેવાના, બરાબર. ત્યારબાદ પેપરનું એનાલિસિસ કરો અને પોતાનું ઇવેલ્યુએશન કરો કે મારો કયો સબ્જેક્ટ સ્ટ્રોંગ છે, બરાબર, મારો કયો સબ્જેક્ટ વીક છે, કયો સબ્જેક્ટ મારે કરવાની જરૂર છે, બરાબર. હવે જ્યારે આપણે 1 મહિનામાં તૈયારી કરતા હોઈએ તો એક પ્રી પ્લાનિંગથી કરવું પડે આપણે તૈયારી. તો એની વાત કરું તો હું મારી તૈયારી કઈ રીતે કરતો મેથ્સની. તો હવે મારી પાસે સમજો કે 1 મહિનાનો સમય છે, બરાબર છે. તો હું શું કરતો કે એક આ રીતે ગ્રાફ બનાવી દેતો હતો. મારી જોડે 4 વીક છે ટોટલ, બરાબર. તો ફર્સ્ટ વીક, સેકન્ડ વીક, થર્ડ વીક અને ફોર્થ વીક, બરાબર. તો એમાં હું મારા સબ્જેક્ટ ડિવાઈડ કરી દઉં. ફર્સ્ટ વીકમાં મારે હિસ્ટ્રી અને કલ્ચર, સેકન્ડ વીકમાં મારે જિયોગ્રાફી અને ઇકોનોમી, થર્ડ વીકમાં બંધારણ તો એથિક્સ પબેટ, ઓકે. અને લાસ્ટ વીકમાં જે સબ્જેક્ટ બચ્યા કે ભાઈ સાયન્સ ટેક છે અથવા બીજો કોઈ બી સબ્જેક્ટ બાકી રહ્યો, એ સબ્જેક્ટ આ રીતે હું મારું શિડ્યુલ ગોઠવી દેતો હતો. એમાં પણ 1 વીક હોય તો એના ડે બાય ડે કરી દેતો. એ પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ, એમાં પ્લાનિંગ કરી દેતો કે ભાઈ હિસ્ટ્રીમાં મારે આટલા પેજ વાંચવાના, બીજા દિવસે આટલા વાંચવાના, ત્રીજા દિવસે આટલા વાંચવાના, ચોથા દિવસે આટલા વાંચવાના. આ રીતે હું પ્લાનિંગ કરી દેતો, ઓકે. ત્યારબાદ સબ્જેક્ટનું બાયફર્ગેશન થઈ ગયું. એના પછી ડેલી બીજો સેક્શન પાડતો હું કે ડેલી આન્સર રાઇટિંગ. રોજ સવારે હંમેશા યાદ રાખવાનું, આન્સર રાઇટિંગ આપણે જ્યારે બી કરતા હોઈએ ત્યારે મોર્નિંગમાં લખવું. એનું કારણ છે કે મોર્નિંગમાં આપણું માઇન્ડ એકદમ ફ્રેશ હોય, સ્ટ્રેસ લેવલ એકદમ લો હોય, તો મગજમાં વિચારો આવે. જેટલા તમે વિચારો વધારે કરશો મેન્સ માટે, એટલું તમને રાઇટિંગમાં બેનિફિટ્સ રહેશે. તમે સાંજે લખશો એવું નથી ના લખી શકાય, પણ ટ્રાય કરો કે સવારનો મોર્નિંગ અવર્સ 7 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં આપ આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરો. તો દરેક ડેલી મારે 2 ક્વેશ્ચન હંમેશા આન્સર રાઇટિંગના લખવાના, બરાબર છે. ત્યારબાદ બીજી વાત કરીએ તો કરંટ અફેર્સ, ઓકે. તો આ બીજો જે છે ભાઈ કેટલા મહિનાનું કરંટ અફેર્સ વાંચવું, એ ક્વેશ્ચનની આપણે આના જોડે ચર્ચા કરી લઈએ. તો જીપીએસસીની તમે તૈયારી કરો તો ઓલમોસ્ટ 6 મંથ હોય છે. ક્યારેક ક્યારેક ઓલ્ડ ક્વેશ્ચન જીપીએસસી પૂછી લેતી હોય છે, પણ એ આપણે કેવું પ્રિલિમમાં આપણને ક્યાંક સ્ટ્રાઇક થઈ ગયું હોય એટલે આપણે એ વસ્તુ લખી શકીએ. પણ ઓલમોસ્ટ એવરેજ આપણે પકડીએ તો 6 મહિનાના કરંટ અફેર્સની આપણે તૈયારી કરવી જોઈએ. હવે એસટીઆઈ મેથ્સ કે જીપીએસસી મેથ્સની આપણે વાત કરીએ તો એમાં ખાસ કરીને જાન્યુઆરીથી આપણે કરંટ અફેર્સની શરૂઆત કરીએ તો લગભગ એમાં વાંધો ના આવે, બરાબર. તો હું શું કરતો કે દરેક વીકમાં કરંટ અફેર્સ લઈ લેવાના. ફર્સ્ટ વીકમાં 2 કરંટ અફેર્સ, સેકન્ડ વીકમાં 2 કરંટ અફેર્સ, થર્ડ વીકમાં 2 અને ફોર્થ વીકમાં 2. આ રીતે મારા કરંટ અફેર્સ મેનેજ થઈ જતા. તો એનાથી થશે શું કે જેમ જેમ તમારા સબ્જેક્ટ ફિનિશ થતા જશે 1 વીક, એમ તમારા જોડે કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે કે ભાઈ ચલો મારું હિસ્ટ્રી કલ્ચર ફિનિશ થઈ ગયું છે, હવે એને ખાલી રિવિઝન મારવાની જરૂર છે. ત્યારબાદ જિયોગ્રાફી અને ઇકોનોમી ફિનિશ થઈ ગયું છે. સેમ કે ભાઈ જાન્યુઆરી મહિનાનું, ફેબ્રુઆરી મહિનાનું મારું કરંટ અફેર્સ ફિનિશ થઈ ગયું, ત્યારબાદ નેક્સ્ટ ફિનિશ થઈ ગયું. એ રીતે તમારો કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે. જેટલું તમારો કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે એટલું આન્સર રાઇટિંગમાં 100% ફરક પડશે, બરાબર. જ્યારે આન્સર રાઇટિંગની આપણે શરૂઆત કરીએ, આગળ ચર્ચા કરીશું આન્સર રાઇટિંગ કઈ રીતે કરવી એ, બરાબર. પણ આન્સર રાઇટિંગની આપણે જ્યારે શરૂઆત કરીએ ત્યારે ક્યારેક કોન્ફિડન્સ તૂટી જતો છે કે પેન, ઘણા કહે છે કે સર પેન નથી ઉપડતી, વિચારો નથી આપતા. તો શરૂઆતમાં એવો પ્રશ્ન રહેશે કે 1 દિવસ, 2 દિવસ કે 3 દિવસ
3 દિવસ તમને એવું લાગશે કે પેન નથી ઉપડતી, આ કન્ટેન્ટ ખૂટે છે, પણ ધીમે ધીમે જે આવડે એવું તમને જેટલું આવડે એવું, હું તો કહું છું 3 લીટી લખો, તમે 4 લીટી લખો કે 5 લીટી લખો, પણ લખવાની શરૂઆત કરો. ધીમે 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 તમે જોશો ને તો 2 પેજ 3 પેજ 5 પેજ લખવા તમે આરામથી લખી શકશો. ઓકે, હવે કરંટ અફેર્સનું થઈ ગયું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન કે લેખનની પ્રેક્ટિસ કઈ રીતે કરવી. હવે ગુજરાતી અંગ્રેજી જે સરે આપણને આગળના સેશનમાં વાત બી કરી હતી કે ગુજરાતી અંગ્રેજીની પ્રેક્ટિસ કઈ રીતે કરવી, તો હું એવું માનું છું કે દિવસનું 2 ક્વેશ્ચન તમે એક ગુજરાતીનો લખી શકો, એક ગુજરાતીમાં રિપોર્ટ રાઇટિંગ લખ્યું તો અંગ્રેજીમાં આપ લેટર રાઇટિંગ લખી શકો છો. ત્યારબાદ સેમ જીએસમાં કે જીએસમાં મહત્તમ એવું ટ્રાય કરવો કે 2 ક્વેશ્ચન તમે લખી જ નાખો. કેટલા થયા? 4 ટોટલ ક્વેશ્ચન થયા, એક ગુજરાતી, એક અંગ્રેજી અને 2 જીએસના. તો એ રીતે લખવાની શરૂઆત કરવાની. એમાં ક્વેશ્ચન કેવું કે શરૂઆત કરતા હોય તો આપ જીપીએસસીના જૂના પેપરના ક્વેશ્ચન બી ટ્રાય કરી શકો છો. એના જોડે આપ શું કરો કે જે ટોપર્સ છે એ ટેલિગ્રામની કોઈ બી ચેનલ પર તમને ટોપર્સના પેપર મળી જશે. ત્યારબાદ તમારા પેપર્સ એમના જોડે કમ્પેર કરો, બરાબર, કે એક્ઝેક્ટ મારા આન્સરમાં શું તકલીફ છે, ટોપર્સે શું લખ્યું છે અને મારા આન્સરમાં શું ખૂટે છે. તો ધીમે ધીમે તમને આઈડિયા છે કે મારે કયા એરિયામાં ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે. ઓકે, તો એ રીતે તમે લેખનની પ્રેક્ટિસ આરામથી કરી શકો છો. બરાબર, તમારો સબ્જેક્ટ થઈ ગયો, કરંટ અફેર્સ થઈ ગયું, પ્રેક્ટિસ બી ચાલુ થઈ ગઈ. હવે આપણે ખાસ વાત કરીએ કે જીએસના વિષયો કે જે મારે એઝ અ ફેકલ્ટી તરીકે ઇકોનોમી સાયન્સ ટેક જે કરંટ રિલેટેડ છે. ઓકે, તો એ મારે સબ્જેક્ટ આપણને ભણાવવાના છે. તેમાં એ સબ્જેક્ટની આપણે એક્ઝામ્પલ લઈને વાત કરીએ તો હવે સ્ટેટિક પોર્શન તમે પ્રિલિમ્સમાં ઓલરેડી કરી ચૂક્યા છો, બરાબર છે. હવે અત્યારે તમે 500 પેજની ઇકોનોમી અથવા સાયન્સ ટેકની કે બંધારણની બુક લઈને વાંચવા બેસશો તો 1 મહિનો તમારો બસ એ સ્ટેટિક પોર્શન કરવામાં જ નીકળી જશે. તમે ઓલરેડી પ્રિલિમ ક્રેક કરીને આવેલા છો તો તમારે એ વસ્તુ કરવાની જરૂર જ નથી. તમને એ કન્ટેન્ટ તમારા મગજમાં છે જ, એ કન્ટેન્ટનો ઉપયોગ કરીને તમે આન્સર કઈ રીતે લખી શકો છો એ મેથ્સની માસ્ટરી છે. ઓકે, તો ઇકોનોમી સાયન્સ ટેકને કરંટની વાત કરીએ આપણે તો હવે જીપીએસસીના તમે પેપર જોશો ને તો તમને ખ્યાલ આવશે કે સૌથી વધારે જીપીએસસી જો કોઈ ક્વેશ્ચન પૂછતી હોય તો એ છે ઇશ્યુ બેઝ ક્વેશ્ચન. બરાબર, કે એવું નહીં કે સ્ટેટિક નથી પૂછતી, પણ સ્ટેટિકનું પોર્શન કેવું છે 10% કે 20%. જેમ કે આ વખતે પૂછ્યું હતું રાજકોષીય ખાદ વિશે ક્લાસ 1-2ની એક્ઝામમાં આપણને ક્વેશ્ચન પૂછાયો હતો. હવે એ તમે ડેફિનેશન્સ ઓલરેડી પ્રિલિમમાં કરીને જ આવ્યા છો, પછી એમાં એવું વિચારવાની જરૂર નથી કે આ તો મેં કર્યું નથી, સ્ટેટિકમાં નથી આવડતું. તમે પ્રિલિમ્સ ક્રેક કરી છે તો તમને ડેફિનેશન ખ્યાલ જ હશે અને સેમ એ વસ્તુ તમારે ત્યાં એક્સપ્લેન કરવાની હતી, લખવાની હતી. તો એ ક્વેશ્ચન તમે આરામથી લખી શકશો. પણ મહત્તમ ક્વેશ્ચન જે જીપીએસસી પૂછતી હોય છે એ છે ઇશ્યુ રિલેટેડ. કે આપણે અહીંયા વાત કરી કે ખાસ આ ઇશ્યુ બેઝ ક્વેશ્ચન જીપીએસસી એના મેન્સમાં પૂછતી હોય છે. એનું કારણ છે કે એ તમારું થિંકિંગ ચેક કરે છે કે તમે કેટલા ડાયમેન્શન વિચારી શકો છો, એ ટોપિકને તમે કેટલો સમજ્યા છો, એ ટોપિક તમે કેટલો જાણો છો, તમે રિસેન્ટલી જે ઇવેન્ટ્સ થઈ છે એના જોડે કનેક્ટેડ છો કે નહીં. વચ્ચે મારી જ્યારે ડીવાયએસઓની મેન્સ હતી ત્યારે મેં અનુભવ્યું હતું કે GS1નું પેપર એમાં બુદ્ધ સર્કિટ જે ક્વેશ્ચન જીપીએસસીએ પૂછ્યો હતો તો એ નહીં હોય તો લગભગ 10 કે 12 દિવસ પહેલાં જ કરંટમાં અપડેટેડ હતું. બરાબર છે, તો એવું જરૂર નથી કે દૂરનું જ પૂછે, ક્યારેક ક્યારેક એકદમ ક્લોઝ કરંટ અફેર્સ બી જીપીએસસી એમના ક્વેશ્ચનમાં પૂછી નાખતી હોય છે. હવે આપણે મેઇન ટોપિક પર આવી જઈએ કે ઇશ્યુ બેઝ ક્વેશ્ચન. તો કઈ રીતે ઇશ્યુ બેઝ ક્વેશ્ચન જીપીએસસી પૂછતી હોય છે કે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. ધારો કે આપણે સાયન્સ ટેક અથવા જિયોગ્રાફી કે ડિઝાસ્ટર મેનેજમેન્ટની વાત કરીએ તો તાજેતરમાં તાઉતે વાવાઝોડું કે આપણે તાઉટે કહીએ છીએ અને પશ્ચિમ બંગાળમાં યાસ વાવાઝોડું, આ બંને વાવાઝોડા સ્ટ્રાઇક થયા હતા ભારત ઉપર. બરાબર છે, ભારતે રિસેન્ટલી 2 સ્ટ્રાઇક જોયા. તો હવે એ કેવું છે, એક ઇશ્યુ ન્યૂઝપેપરમાં આવ્યો, આપણા મોઢે આવ્યો, તો ઘણો કરંટ અફેર્સ રિલેટેડ ક્વેશ્ચન કહેવાય. તો એમાંથી જીપીએસસી કઈ રીતે ક્વેશ્ચન કાઢી શકે કે ભાઈ અરબ સાગરમાં અને બંગાળાની ખાડીમાં, એ બંનેની કમ્પેરિઝનમાં બંગાળાની ખાડીમાં જે ચક્રવાત આવે છે એ વધારે આવે છે, પ્લસ એની ઇન્ટેન્સિટી વધારે હોય છે. તો તેના કારણો જણાવો અથવા તેના વિશે તમારા વિચારો જણાવો. એ રીતે જીપીએસસી ક્વેશ્ચન બનાવતી હોય છે. બરાબર છે, તો એ થયો ઇશ્યુ બેઝ ક્વેશ્ચન. એમાં ઘણા બધા કારણો હોય છે, તો એ તમારે મગજમાં સ્ટ્રાઇક થવું જોઈએ કે કોઈ બી હું ન્યૂઝપેપર ચલો હું વાંચું છું તો એમાં કોઈ બી ઇવેન્ટ આવી કે ચલો જીએસટી કાઉન્સિલ છે અથવા ઇલેક્શન કમિશન છે, ઇલેક્શન કમિશન ચર્ચામાં આવ્યું તો તમને સ્ટ્રાઇક થયું છે કે મારા સિલેબસ જોડે આ ટોપિક હાલ ચર્ચામાં છે.
તો મોસ્ટ પ્રોબેબિલિટી જીપીએસસીનું છે ફોકસ કે એ પ્રકારના ક્વેશ્ચન જીપીએસસી પૂછતી હોય છે. બીજું એક એક્ઝામ્પલ લઈ લે કે આરસીઈપી. આપણે ખ્યાલ છે અમારી જ્યારે એસટીઆઈની મેઇન્સ હતી ત્યારે આરસીઈપી ખૂબ જ ચર્ચામાં હતું. આપણે ભારતે એમાં જોડાવાની ના પાડી હતી, ન્યૂઝપેપરોમાં બી ક્રિટિસિઝમ થયું હતું, તો કોઈ સારું લખ્યું હતું, તો એ સીધો જ ક્વેશ્ચન એસટીઆઈની મેઇન્સમાં GS2ના પેપરમાં સ્ટ્રાઇક થઈ ગયો હતો. બરાબર છે. તો સેમ એ જ રીતે આપણે તૈયારી કરવાની છે. હાલ તમે સ્ટેટિક પોર્શન વાંચો છો તો ક્યારેય સ્ટેટિક પોર્શન તમારો ફિનિશ થવાનો નથી જ. 1 મહિનામાં તો ક્યારે, હું ટુ બી ઓનેસ્ટ વાત કરું છું, હું એ પરિસ્થિતિમાંથી ગુજરી ચૂકેલો છું. તો મેઇન ફોકસ આપણે શેના પર કરીએ કે જે આ 3 સબ્જેક્ટ છે એ એકબીજા સાથે લિંક છે. તમે કરંટ અફેર્સ કરશો તો સાથે સાથે સાયન્સ ટેક અને ઇકોનોમી એ એના જોડે એકદમ ક્લોઝ રિલેટેડ ક્વેશ્ચન છે. સાથે સાથે કરંટ તો આપણા સિલેબસમાં છે જ, તો એ બી આપણે તૈયાર થઈએ. તો આપણે એવા પાર્ટ ઉપર ફોકસ કરીએ કે જેનાથી આપણે માર્ક મેક્સિમમ ખેંચી શકીએ. હું મારી પર્સનલ વાત કરું તો GS1 કરતાં જે GS2ના પેપર છે કે ઇકોનોમી છે, સાયન્સ ટેક છે, ઇવન મેઇન્સમાં નહીં, ઇવન પ્રિલિમ્સમાં મારું જે પ્રિલિમ્સ ક્રેક કરવાનું મેઇન સૂત્ર હતું કે GS2 અને GS1માં ઓનલી મેથ્સ. હું પોતે સાયન્સ બેકગ્રાઉન્ડથી બિલોંગ કરું છું, તો મારું મેથ્સ સારું હતું. તો GS1માં મારું ફોકસ હતું કે હું મેથ્સમાં માર્ક લાવું. સેમ GS2ની પ્રિલિમ્સમાં અને GS2માં ઇકોનોમિક્સ સાયન્સ ટેકમાં સેમ મારા માર્ક્સ, તમે મારી માર્કશીટ જોશો તો બી GS2માં મારા સારા માર્ક્સ છે. હાલમાં જે ડીવાયએસઓનું રિઝલ્ટ આવ્યું, મારું સિલેક્શન નથી થયું એમાં, પણ એમાં મારે GS2માં 50 માર્ક્સ છે. તો એનું મેઇન રીઝન આ 3 વિષય પર મારી પકડ છે કે તમે કરંટ અફેર્સ કર્યું, એની સાથે તમારા સબ્જેક્ટ લિંક્સ કર્યા, તો તમારે લગભગ મેઇન્સમાં કોઈ પ્રોબ્લેમ ફેસ કરવો પડશે નહીં. એનાથી તમારો સમય બચી જશે, બરાબર, તમારું કન્ટેન્ટ રેડી થઈ જશે. અને સપોઝ તમે જીપીએસસી ક્લાસ 1-2ની મેઇન્સ આપવા જાય, ચલો એસટીઆઈને આપણે હાલ પૂરતું સાઈડમાં રાખીએ, તો જીપીએસસી 1-2ની જ્યારે તૈયારી કરવા જતા હોય ત્યારે તમારે એસએનું 150 માર્કનું પેપર આવે છે. હવે આપણને ખ્યાલ જ છે કે તમારું સિલેક્શન જો કોઈ સબ્જેક્ટ નક્કી કરતા હોય તો એ છે ગુજરાતી, અંગ્રેજી અને એસએ. એસટીઆઈવાળા માટે તો બસ 40 જ માર્કનો પોર્શન છે. પણ જીપીએસસી ક્લાસ 1-2ની વાત કરીએ તો 20-20 માર્કના 2 એસે એટલે 40 માર્ક્સ અને 150 માર્ક્સનું એસએનું પેપર એટલે 190 માર્ક્સ તો ખાલી એસે જ ગેઇન કરે છે. હવે એસે માટે કોઈ પર્ટિક્યુલર તો કોઈ તૈયારી હોતી નથી, એ તૈયારી મળે છે તમને આ 3 વિષયમાંથી. એની સાથે સાથે તમે જીએસ કરો છો, બીજું હિસ્ટ્રી લખો, બંધારણ છે, એથિક્સ, પબેડ છે, બરાબર, તો એ સબ્જેક્ટ જોડે લિંક કરવાના, તો એ તમારા એસેમાં બી ઉપયોગમાં આવી જશે. હવે ખાસ આપણે એસટીઆઈ પર આવી જઈએ પાછા કે આ 3 વિષયો સાથે ઇસ્યુ બેઝ ક્વેશ્ચન, એવું નહીં કે 3 વિષયમાં બંધારણની આપણે વાત કરીએ તો બંધારણમાં બી ઇસ્યુ બેઝ ક્વેશ્ચન પૂછાતા હોય છે. કે અમારી એસટીઆઈની મેથ્સની હું વાત કરું, એક્ઝામ્પલ એના એટલા માટે લઉં છું કે મેં આપી છે એટલે મને ખ્યાલ છે અને મારા એકદમ નજીકની મેન્સ છે એટલા માટે હું ચર્ચા કરું છું. કે સેન્ટર સ્ટેટ રિલેશન કે એ વખતે બહુ જ ચર્ચામાં હતું, એમાં સમવર્તી સૂચિ એ વખતે ખાસું ચર્ચામાં ન્યૂઝપેપરમાં બી આવ્યું હતું. તો સીધો જ ક્વેશ્ચન, ફર્સ્ટ જ ક્વેશ્ચન 10 માર્કનો એમાંથી એમને પૂછી લીધો હતો કે સમવર્તી સૂચિ રાખવી જોઈએ કે ના રાખવી જોઈએ. તો એવું નહીં કે ઇકોનોમી અને સાયન્સ ટેકમાં જ, સાથે સાથે બંધારણમાં પણ કરંટને રિલેટેડ જ ક્વેશ્ચન ઓલમોસ્ટ આપણને જોવા મળે છે. સપોઝ ચલો કોઈ સ્ટેટિક આવી ગયું કે ક્લાસ 1-2ની એક્ઝામ આ વખતે એક સ્ટેટિક ક્વેશ્ચન હતો, સ્ટેચ્યુટરી બોડીનો હતો, બરાબર, તો એ તમે પ્રિલિમ્સમાં ઓલરેડી કરી જ ચૂક્યા છો, તો એના માટે તમારે કોઈ હેડેક લેવાની જરૂર નથી અલગથી, એ તમને પેપર લખવા ટાઈમે સ્ટ્રાઇક થઈ જ જશે. તૈયાર શું કરવાનું, હાલ તૈયારીમાં શું કરવાનું, તો જે સંસ્થાઓ કોઈ બી છે, ચલો કે ભાઈ ઇલેક્શન કમિશન ચર્ચામાં છે, જીએસટી કાઉન્સિલ ચર્ચામાં છે, ઓકે, યુજીસી ચર્ચામાં હતું વચ્ચે, તો અમુક આ રીતે જે બોડીઝ છે એ બોડીઝ ચર્ચામાં છે, તો એના રિલેટેડ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. વચ્ચે સીબીઆઈ અને ઇલેક્શન કમિશન વચ્ચે ડિસ્પ્યુટ હતો, તો એના રિલેટેડ એસે બી લગભગ ઇંગ્લિશમાં અથવા ગુજરાતીના પેપરમાં બી પૂછાઈ ગયો હતો. એટલે એવું નથી કે લેંગ્વેજના પેપરમાં સાદા લેંગ્વેજના જ ક્વેશ્ચન આવે છે. ઓલમોસ્ટ તમે એસે ઉઠાઈને જોઈ લેજો તો સૌથી વધારે ક્વેશ્ચન ઇકોનોમી, સાયન્સ ટેક અથવા કરંટ ઉપર અથવા તો જ્યુડિશિયરી, આ 4 સબ્જેક્ટથી જ એસે તમને સ્ટ્રાઇક થાય ને થાય જ. અને એસેના પેપરની હું વાત કરું તો આજ સુધી ક્યારેય એવું નહીં બન્યું હોય કે ઇકોનોમી, સાયન્સ ટેક અને જ્યુડિશિયરી પર તમારે નિબંધ ના લખવો પડ્યો હોય. 9 નિબંધ એસેના પેપરમાં પૂછાતા હોય છે. એમાં મહત્તમ લોકો, એમાં હું પણ આવી ગયો ને કોઈ બી XYZ, એક એસે તો ઇકોનોમી પર અથવા સાયન્સ ટેક ઉપર અવશ્ય લખે જ છે. એ તમે પેપર કમ્પેર કરીને આપ જોઈ શકો છો. તો ખાસ તો બસ કહેવાનો મતલબ એ જ હતો કે તૈયારીમાં તમે ઇસ્યુ બેઝ પ્રશ્નો ઉપર ફોકસ કરો.
એના માટે માર્કેટમાં મટીરિયલ તો ઠીક છે, પણ ઓલમોસ્ટ તમે કરંટ અફેર્સથી એટેચ રહો છો ને તો તમને ખ્યાલ આવી જશે કે ભાઈ આ કરંટ અફેર્સ હાલ ચર્ચામાં છે, એના જોડે મારા સબ્જેક્ટના સિલેબસમાં આ વસ્તુ એટેચ છે, તો એને હું કમ્બાઈન કરીને તૈયાર કરી દઉં. મેઇન મારું ફોકસ આના પર હોવું જોઈએ. સ્ટેટિક માટે સમય ના બગાડતા એવું હું પર્સનલી તમને સજેસ્ટ કરું છું. અગર એ પરિસ્થિતિ મેં જોયેલી છે, સમય ઓછો હોય છે, આપણે સ્ટેટિક પાછળ સમય બગાડીએ છીએ તો એક્ઝેક્ટ જે ક્રંચ છે જે જીપીએસસી પૂછતી હોય છે એ આપણાથી સ્કીપ થઈ જતું હોય છે. ઓકે, નેક્સ્ટ. હવે નેક્સ્ટ વાત કરીએ તો ચલો તમે તૈયારી ચાલુ કરી દીધી, કરંટ અફેર્સ બનાવી દીધા, લખવાની પ્રેક્ટિસ ચાલુ કરી દીધી, જીએસ બી તૈયાર કરી દીધું. હવે નોટ્સ કઈ રીતે બનાવવી અને બનાવી કે નહીં, ઘણા તો મને એ ક્વેશ્ચન કરતા હોય છે કે ખરેખર સર નોટ્સ બનાવવી જોઈએ કે ના બનાવવી જોઈએ. તો હું પર્સનલી સજેશન કરું કે પ્રિલિમ્સ માટે આપણે નોટ્સ બનાવીએ જ છે, બરાબર છે. હવે મેઇન્સ માટે નોટ્સ કઈ રીતે બનાવી, એમાં પણ જ્યારે 1 મહિનાની ચેલેન્જ આપણા સામે હોય ત્યારે તો નોટ્સ બનાવવા માટે હું પોતે શું કરતો, તો કોઈ બી જે ઇશ્યુ બેઝ ક્વેશ્ચન મેં જોયું, ચલો આપણે આરસીઈપીનું ઉદાહરણથી શરૂઆત કરીએ. તો મેં કરંટ અફેર્સમાં કે કોઈ બી પબ્લિકેશનમાં કે કોઈ વિડીયોઝમાં એ ઇશ્યુ રિલેટેડ સાંભળ્યું કે વાંચ્યું અથવા ન્યૂઝપેપરમાં વાંચ્યું, તો હું શું કરતો કે કોઈ બી ટોપિક છે, ટોપિક આપણે ઉપર લખી દીધો, ઓકે, એનું પોઝિટિવ, એનું નેગેટિવ, ઓકે, અને એનું કન્ક્લુઝન. આ હું એકદમ શોર્ટ પોઈન્ટ્સમાં મારા ફેર નોટ્સમાં લખી દેતો. બધું લખવાની જરૂર નથી, શોર્ટ્સ પોઈન્ટ લખી દીધા કે આટલા ઇશ્યુઝ છે, આટલું એનું સોલ્યુશન છે, આ એનું પોઝિટિવ છે અને આ એનું કન્ક્લુઝન. એકદમ શોર્ટ્સ નોટમાં 7 કે 8 કે 10 લીટીમાં આ હું મારા ફેર નોટ્સમાં લખી દેતો હતો. આનો ફાયદો મને ક્યાં મળતો કે જ્યારે 1 મહિનો ફિનિશ થઈ ગયો, રિવિઝનનો ટાઈમ આવ્યો. રિવિઝન માટે આપણી માટે ઓનલી 10 ડેઝ છે. એમાં આપણે ગુજરાતી અંગ્રેજી કરવાનું હોય, એનું ગ્રામર કરવાનું હોય, તો 2-3 દિવસો તમારું ગ્રામર લઈ લેશે. તો એ સમયે આ શોર્ટ્સ નોટ્સ કરંટની બનાવેલી હશે તો તમારે બસ એ જોઈને નીકળી જવાનું. સવારે તમે પેપર આપવા જાઓ છો, ત્યાં વચ્ચે તમને 2 કલાકનો ગેપ મળે છે 2 પેપરના, તો તમે આ વસ્તુ જોઈ શકો. એટલા માટે આ રીતે નોટ્સ બનાવી. એના માટે કેવું કે પર્ટિક્યુલર નોટ્સ લખીને લખવાની જરૂર નથી. એ લખવાનું કામ પબ્લિકેશનવાળા ઓલરેડી કરે જ છે ને એના માટે તમે એને 50, 60 કે 120 રૂપિયા પેડ કરો જ છો. તો તમે શું કામ એના માટે મજૂરી કરો છો? એના કરતાં સ્માર્ટ વર્ક કરો કે એમાંથી તમે જે ફિક્સ મુદ્દા લાગે તમને કે આ મુદ્દા હું યાદ રાખીશ તો એના પરથી હું લાઈન બનાવી દઈશ, એ મુદ્દા બસ તમે લખી દીધા, એ તમારી નોટ્સ રેડી થઈ ગઈ. ઓકે, બીજી વાત કરીએ તો ડેટા તૈયાર કરવો. ડેટામાં કઈ રીતે તૈયાર કરવું કે ઘણી વખત કેવું બનતું હોય છે, આપણે આગળ ચર્ચા કરીશું જ્યારે આન્સર રાઇટિંગની વાત આવશે, પણ જનરલી હું વાત કરું તો ફિક્સ જીપીએસસીના કે ઇન્ડિયાના કે XYZ ફિક્સ મુદ્દા છે આપણી જોડે કે એજ્યુકેશન છે, હેલ્થ છે, સાયબર ક્રાઇમ છે, ટુરિઝમ છે, ફિક્સ સેક્ટર છે કે જે આપણા સિલેબસમાં બી છે અને જેમાંથી મહત્તમ ક્વેશ્ચન પૂછાતા હોય છે. એગ્રીકલ્ચર છે, ઉદ્યોગ છે, સેવા ક્ષેત્ર છે. તો એના રિલેટેડ ડેટા આપણે ભેગા કરી લેવા. ડેટા આપણને ક્યાંથી મળે તો આર્થિક સર્વે. હવે જીપીએસસી 2 વખતથી આર્થિક સર્વેનો ક્વેશ્ચન પૂછી લીધો છે એટલે એવો તો ક્વેશ્ચન આવતો જ નથી કે સર આર્થિક સર્વેમાં તૈયાર કરવો કે ના કરવો. કોઈ બી તમને યુટ્યુબ ચેનલ ઉપર આર્થિક સર્વેનું વિશ્લેષણ તમને પ્રાપ્ત થઈ જશે, એ સાંભળી લેવું, એમાંથી ડેટા તમને મળી જાય. કોઈ બી પર્ટિક્યુલર ટોપિકનું, દરેક ટોપિકના એમાં થોડા ડેટા આપેલા હોય છે. ત્યારબાદ આપણે પ્રિલિમ્સ માટે રિપોર્ટ્સ તૈયાર કરતા હોઈએ છીએ કે ભાઈ ફોરેસ્ટ રિપોર્ટ આવ્યો, કોઈ ક્લાઇમેટનો રિપોર્ટ આવ્યો, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ રિપોર્ટ આવ્યો, ઇઝ ઓફ લિવિંગ રિપોર્ટ આવ્યો. તો એ રિપોર્ટમાં પણ આપણને ડેટા મળતા હોય છે. જેમ કે ઉદાહરણ લઈએ આપણે કે એજ્યુકેશન, તો અસર કરીને એક રિપોર્ટ પ્રથમ ઓર્ગેનાઇઝેશન છે જે અસરનો રિપોર્ટ બહાર પાડે છે. તો એનામાં તમને આરામથી એજ્યુકેશન માટેના ડેટા પ્રાપ્ત થઈ જાય. આ વખતે હતું કોરોનાને લગતું હતું કે એ હમણાં જે એસે પૂછાયો હતો આપણો એજ્યુકેશન પોલિસીનો, હમણાં મેં મેઇન્સ આપી, એમાં એજ્યુકેશન પોલિસીનો ક્વેશ્ચન પૂછાયો હતો. તો એ જે પ્રથમ રિપોર્ટના જે ડેટા છે એ મેં એ જગ્યાએ યુઝ કર્યા હતા. સેમ એજ્યુકેશનના રિલેટેડ કોઈ ક્વેશ્ચન પૂછાયો તો એમાં તમે એ ડેટા નાખી શકો છો આરામથી. સપોઝ કોઈ કોરોનાનો રિપોર્ટ પૂછાયો, ભાઈ કોરોના મહામારીને શિક્ષણને લગતો કોઈ રિપોર્ટ પૂછાયો અથવા કોઈ ક્વેશ્ચન પૂછાયો અથવા ચર્ચાપત્ર પૂછાયું, તો એ સમયે તમે એ ડેટા તૈયાર કરેલો હશે એ તમે લખશો તો 100% તમને સારા માર્ક્સ મળશે જ. ઓકે, એમાં રિપોર્ટમાં એવું હતું કે ભાઈ 20% બાળકો જોડે ભણવા માટે ઇન્સ્ટ્રુમેન્ટ નથી, 30% જોડે
સાધન નથી, આટલા જોડે મોબાઈલ નથી, આટલા જોડે ઇન્ટરનેટ નથી, તો એ ડેટા તમે કોઈ બી જગ્યાએ યુઝ કરી શકો છો. ઇવન કોઈ ડેટા પ્રાઇવસીને અથવા ડેટા ડિજિટલાઇઝેશનને લગતો ક્વેશ્ચન પૂછાઈ ગયો, આપણે ICT સિલેબસમાં છે સાયન્સ એન્ડ ટેકના, બરાબર છે, તો ડિજિટલાઇઝેશન પર કોઈ નિબંધ પૂછાઈ ગયો, તો એની નેગેટિવ બાબતો જ્યારે આપણે લખવાની થશે ત્યારે આપણે એ વસ્તુને અંદર નાખી શકીશું. તૈયારી ઓલમોસ્ટ બધા જ કરતા હોય છે. ડિજિટલાઇઝેશનમાં ડિજિટલ ડિવાઇડન છે, લોકો જોડે સાધન નથી, આ છે તે છે, લખશે, તમામ લોકો લખશે. તમારો આન્સર એમના કરતાં સારો કઈ રીતે દેખાય છે, તો એ વખતે તમને આ ડેટા 100% મદદરૂપ થશે જ, 110% થશે. એસેમાં થશે, ગુજરાતીમાં થશે, અને એવું કોઈ જ રોકેટ સાયન્સ નથી અને કોઈ લોકો એવું કહેતા નથી કે ગુજરાતી અને ઇંગ્લિશના પેપરમાં ફક્ત ભાષા જ લખવામાં આવે છે. દાસા સરનું ઇન્ટરવ્યૂ આપણે જોયું જ હશે, એમાં એમને સ્પષ્ટ શબ્દોમાં કીધું છે કે લેંગ્વેજના પેપરમાં કન્ટેન્ટ મેટર કરે છે અને એ 100% કરે છે. તો એના માટે તમારો આ ડેટા 100% તૈયાર કરવામાં મદદરૂપ થશે. અને એવું નથી કે ગુજરાતી અંગ્રેજીના પેપરમાં એટલે બસ ભાષાકીય વાતો કરવી, ડાઈ વાતો કરવી, ના. એમાં કન્ટેન્ટ પૂછે છે GSનો, ક્વેશ્ચન GSનો હોય છે, તો તમારે GSના રિલેટેડ અંદર લખવું પડશે. 100% લખવું પડશે. ઓકે, તો ડેટા તૈયાર કરવાની આપણે વાત થઈ ગઈ, અને એમાં બહુ સમય બગાડવાની જરૂર બી નથી. તમે કરંટ અફેર્સ વાંચો છો તો એમાં તમને ક્યાંય કોઈ બી જગ્યાએ ડેટા નજરમાં આવી ગયો તો બસ બાજુમાં નોટ્સ પેન રાખવાની, લખી દેવાનું, સબ ટોપિક પાડી દેવાના આ રીતે કે ભાઈ આ એજ્યુકેશનનું પેજ છે, આ ટુરિઝમનું પેજ છે, બરાબર. તો કોઈ બી જગ્યાએ વાંચતા તમને જોયો તો એજ્યુકેશનનો ડેટા તો અહીંયા લખી દીધો, ટુરિઝમનો ડેટા તો અહીંયા લખી દીધો. અને એ ડેટાનો યુઝ તમે જ્યારે લેખનની પ્રેક્ટિસ કરતા હોય લેંગ્વેજની, એ સમયે એ ડેટા અંદર નાખવાનો ટ્રાય તમારે કરવાનો. એના લીધે થશે શું કે તમે જાતે ડેટા તૈયાર કર્યો છે, લખ્યો બી જાતે છે, તો જ્યારે આમાં યુઝ કરશો ત્યારે તમારે એ ડેટા આરામથી તમને યાદ રહી જશે. ઓકે, તો ડેટાની વાત આપણે થઈ ગઈ. ઓકે, હવે મહત્તમ જે પ્રશ્ન હાલ છોકરાઓના મનમાં છે કે જે પહેલી વાર કદાચ મેઇન્સ આપતા હશે, તો એમનો તો સૌથી મોટો પ્રશ્ન છે કે સર ટાઈમ મેનેજમેન્ટ 1 મહિનામાં તૈયારી હું કઈ રીતે કરું. ઓકે, અને કદાચ જૂના તૈયારી છે એમના માટે બી 1 મહિનો તો ચેલેન્જ જ છે કે આ તૈયારી કરવી 1 મહિનામાં. તો એના માટે આ દરેક વસ્તુ સ્ટેપ તમને 100% કામમાં આવશે. અને આ જે મેં કીધું કે જે મારી સ્ટ્રેટેજી હતી કે હું બાયફર્ગેટ કરી દેતો હતો મારા સબ્જેક્ટ, એમાં પણ પ્રાયોરિટી કે પહેલાં મારા માર્ક્સ કયા સબ્જેક્ટમાં સારા આવે છે, જેમાં હું સારા ખેંચી શકું છું. જેમ કે મારો ઇકોનોમી, સાયન્સ, ટેક, કરંટ હતું, જિયોગ્રાફી હતું, તો એ સબ્જેક્ટ મેં પહેલાં કર્યા. એના પછી બંધારણ એ પહેલાં કર્યું. અને સૌથી મોટું હેડેક છે આ લોકો માટે એ છે ગુજરાતનું કલ્ચર. હવે ગુજરાતના કલ્ચરમાં કેવું બનતું હોય છે કે તમે લિમિટેડ સોર્સ છે આપણા જોડે, હસુતાબેન સેદાની ગણો, જોરાવરસિંહ જાદવ ગણો, કે આદિવાસી સંસ્કૃતિની એક બુક આવી છે, પણ એકદમ લિમિટેડ સોર્સ છે. હવે એમાં તમે ગમે તેટલું કરવા જશો પણ ક્યારેક એક ક્વેશ્ચન તો એવો સ્ટ્રાઇક થઈ જ જાય છે કે જે તમારા સિલેબસ બહારનો જ હોય છે. સિલેબસ બહારનો મીન્સ કે તમારા તૈયારી બહારનો હોય છે. ઓકે, તો એટલા સબ્જેક્ટમાં તમે કેટલો ટાઈમ ઇન્વેસ્ટ કરવા માગો છો એ તમારા ઉપર છે. હું એવું નથી કહેતો કે કલ્ચર તમે તૈયાર ના કરો, પણ હું શું કરતો હતો કે પ્રિલિમ્સનું મારા જોડે ઓલરેડી ડેટા હતો જ. આ વખતે ડિવાઇસની એક્ઝામમાં નૃત્યો વિશે પૂછાયું હતું. હવે એ મેં પર્ટિક્યુલર તો કોઈ તૈયારી એના માટે કરી નથી, પણ એમાં મેં શું કર્યું સૌથી વધારે કે મારું પ્રિલિમ્સનું કન્ટેન્ટ સ્ટ્રોંગ હતું, તો મને નૃત્યો લગભગ બધા જ યાદ હતા આદિવાસીના. તો એ હું ટીપટોપ અંદર લખીને આવ્યો, મને એમાં લગભગ 7 માર્ક મળ્યા છે. સેમ તો કલ્ચરમાં અને હિસ્ટ્રીમાં તમે કેટલો ટાઈમ ઇન્વેસ્ટ કરવા માગો છો એ તમારા તૈયારી પર, તમારી એ સબ્જેક્ટની પકડ ઉપર ડિપેન્ડ કરે છે. બાકી હું સૌથી વધારે મારા આ સબ્જેક્ટ પર ફોકસ કરતો હતો, અને શરૂઆત ત્યાંથી જ કરવાની કે જેમાં સબ્જેક્ટ તમારા સ્ટ્રોંગ હોય. તો જેમ જેમ ફટાફટ પતશે એમ તમારો કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે, અને તમને ટાઈમ મેનેજમેન્ટ કરતાં શીખવું પડશે 1 મહિના માટે તો 100%. કારણ કે એક બાજુ તમારે આન્સર રાઇટિંગ કરવાની હશે, અને સપોઝ ક્લાસ 1 2ની મેઇન્સ આપો છો તો તમારે 800 થી 1200 શબ્દોનો નિબંધ લખવાનો થશે. જો સીધા કોઈ પ્રેક્ટિસ વગર નિબંધ લખવા માટે બેઠા તો એવું નથી કે તો નહીં લખાય, પણ સમસ્યા 100% ઉદ્ભવે છે. એ મારાથી વધારે કોઈ જાણતું નથી, વધારે ખાસ તો કંઈ કહેવું નથી એના વિશે. પણ ટાઈમ મેનેજમેન્ટ કરવો 1 મહિના માટે ખૂબ જ અઘરો છે, પણ આ પ્રકારે તમે જો તૈયારી કરશો તો આરામથી 1 મહિનામાં તમારું એ સબ્જેક્ટ પતી જશે. પછી ઘણા અત્યારે ટ્રેન્ડ ચાલે છે એક વસ્તુ, જે હું જ્યારે નાનો હતો જીપીએસસીની તૈયારી નહોતો કરતો તો લોકો મને કહેતા વાતો કરતા કે જીપીએસસીની તૈયારી માટે તો 16 કલાક વાંચવું જોઈએ, આટલા કલાક વાંચવું જોઈએ. મેં મારી લાઈફમાં 16 કલાક કોઈ દિવસ વાંચ્યું નથી. હું એમ નથી કહેતો કે નથી વાંચ્યું છતાં હું પાસ થઈ ગયો, અભિમાન નથી કરતો. જનરલી હું વાત કરું છું કે
સર મને ઘરે પૂછતા હોય કે સર કેટલા કલાક વાંચવું જોઈએ, કેટલા કલાક, તો તમારો આ જે શિડ્યુલ છે એ શિડ્યુલ પતે એટલા કલાક વાંચવું જોઈએ. આ મારો દરેકને આ જ આન્સર હોય છે. આ શિડ્યુલ તમે 1 કલાકમાં પતાવો છો, 10 કલાકમાં પતાવો છો કે 16 કલાકમાં પતાવો છો, બસ આ તમારું ડેલીનું જે ટાર્ગેટ છે એ ફિનિશ થઈ જવું જોઈએ. બસ પછી તમે 2 કલાકમાં કરો તો આરામ કરો, 10 કલાકમાં કરો છો તો ટાઈમ મેનેજ કરો, 16 કલાકમાં થાય છે તો પછી તમારી ઊંઘ બગડશે, બીજું કંઈ એમાં થવાનું છે નહીં. ઓકે, તો ખાસ તો બસ તૈયારી પર આ ક્વેશ્ચન હતા. હવે આપણે લાઈવમાં જોઈ લઈએ કે તમારા કોઈ ક્વેશ્ચન હોય તૈયારીને લગતા, ખાસ તો આન્સર રાઇટિંગની તો આપણે આગળ વાત કરીએ જ છે, પણ તૈયારીને લગતા કોઈ તમારા ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ સેક્શન ચાલુ જ છે આપણું, તો એમાં ફટાફટ તમે નાખી શકો છો, તો હું એના આન્સર હું આગળ તમને આપું. ઓકે, જોઈ લઈએ આપણે કોમેન્ટ સેક્શન. STI મીન્સમાં ગાઈડન્સ આપો. ઓકે, PSI માટે ગાઈડન્સ આપો. ઓકે ઓકે, ઠીક છે. તો STI માટે તો મિત્ર ગાઈડન્સ માટે જ આપણે આ ખાસ તો વિડીયો બનાવ્યો છે. ઓકે, બીજા કોઈ હોય તમારા ક્વેશ્ચન તો તમે કોમેન્ટમાં નાખી શકો છો, હું ચાલુમાં જોઈ લઈશ. ઓકે, હવે આપણે આગળની શરૂઆત કરીએ. તૈયારીનું તો ફિનિશ થઈ ગયું, હવે મેઇન આપણો ફોકસ આવ્યો આન્સર રાઇટિંગ ઉપર. ઓકે, એક મિનિટ આ જોઈ લઉં. ઓકે ઓકે, હવે નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ તો એક બે ક્વેશ્ચન આપણે છોકરાઓના આવ્યા છે તો જોઈ લઈએ. પહેલાં કે સર કરંટ અફેર્સ માટે કયો સોર્સ બેસ્ટ રહેશે અને વાણિજ્ય માટે શું કરવું? ઓકે, તો આ બે ક્વેશ્ચન પૂછ્યા છે છોકરાઓએ. તો ખાસ પહેલાં કરંટ અફેર્સના સોર્સની વાત કરી લઈએ. તો હું કોઈ પબ્લિકેશનનું પ્રમોશન કે એવું કંઈ કરતો નથી. જે મારું બુક લિસ્ટ છે એ હું જોડે આપણા ગ્રુપમાં બી હું શેર કરી દઈશ કે જે હું વાંચતો હતો અને જે હાલ હું લોકોને સજેસ્ટ કરું છું. કોઈ એવું નથી આપણે કોઈ પર્ટિક્યુલર આપણે કોઈ પબ્લિકેશનનું પ્રમોશન કરે છે, પણ સૌથી વધારે હું ઓનલાઈન વિડીયોઝ જોતો હતો. ઓનલી IAS કરીને એક યુટ્યુબ પર ચેનલ છે. ઓકે, એના પર આપણને મહત્તમ વિડીયો મળી જતા હોય છે ડેલી કરંટ અફેર્સના. એમાં પ્રિલિમ બુસ્ટર બી આવે છે, સાથે હિન્દુ એડિટોરિયલ. પણ કરંટ અફેર્સ માટે સૌથી બેસ્ટ કોઈ સોર્સ હોય તો ન્યૂઝપેપર છે. વધારે નહીં, કલાક. ન્યૂઝપેપરમાં બી એક મોટો પ્રશ્ન એ છે કે જ્યારે લઈને બેસીએ ને ત્યારે કલાકનું કદાચ 3 કલાક બી નીકળી જાય, 4 કલાક બી આપણે કાઢી નાખતા હોય છે. પણ મહત્તમ હું એવું માનું છું કે અડધોથી પોણો કલાક ન્યૂઝપેપરમાં આપો, એનાથી વધારે તો નહીં જ. અને એમાં પણ શું વાંચવા કરતાં શું ન વાંચવું એ પહેલાં આપણે ખાસ જોઈ લેવું. ઓકે, તો કરંટ અફેર્સ ન્યૂઝપેપર છે, ત્યારબાદ વિડીયો ચેનલ છે. ઓકે, દેન દ્રષ્ટિ પબ્લિકેશનની જે મેગેઝિન આવે છે એ હું વાંચતો હતો કે ઇંગ્લિશમાં હિન્દીમાં મને પહેલેથી દ્રષ્ટિનું સારું લાગે છે હિન્દી, તો દ્રષ્ટિ પબ્લિકેશનની હું કરંટ અફેર્સની જે મેગેઝિન છે એમાં કેવું કે એનાલિસિસ એમાં સારું આપેલું હોય છે. પ્રિલિમ્સ કરતાં એનું મેઇન્સ રિલેટેડ કન્ટેન્ટ સારું હોય છે, તો એના માટે ખાસ એ કરતો. એમાં તમામ પ્રકારના ડાયમેન્શન્સ, જે એક્ઝેક્ટ મેઇન ઇસ્યુ શું છે, ઓકે, એના વિશે એમાં સારું આપેલું હોય છે. અને જો ગુજરાતીની મટીરિયલની વાત કરું તો છે માર્કેટમાં 2-3 મટીરિયલ અવેલેબલ કે LGK છે, તો એ ખાસ GPSC માટે સારું છે. ત્યારબાદ યુવા પબ્લિકેશન છે, એના પછી વર્લ્ડ ઇન બોક્સ છે. તો આ 3માંથી કોઈ બી ચૂઝ કરી શકો છો. એનું કારણ હું તમને કહું કે કરંટ અફેર્સ તમે કોઈ બી લેશો, કન્ટેન્ટ એમાં સેમ જ આવવાનું છે. કોઈ જ એવું GPSCને કોઈ જગ્યાએ ટાઈઅપ છે જ નહીં કે તમારા કરંટ અફેર્સમાંથી હું ક્વેશ્ચન પૂછું. એટલા માટે તમને જે સારું લાગે, ઘણી જગ્યાએ મેં સજેસ્ટ કર્યું છે તો એમને એ નહોતું ફાવતું તો એમને બીજું વાંચ્યું છે. એટલે એવું જરૂર નથી. ઘણા લોકો દ્રષ્ટિની જગ્યાએ વિઝન કરતા હોય છે. વિઝન મારા જે જોડે ગ્રુપમાં હતા એ લોકો ઇનસાઇડ ઓન ઇન્ડિયા કરીને એક સાઇટ છે, એમાંથી કરંટ અફેર્સ કરતા હતા. ઓકે, તો કરંટ અફેર્સ તમે એમાંથી જોઈ શકો છો. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન હતો આપણો ખાસ તો હા, તૈયારીમાં STIના એસ્પાયરન્ટ્સ માટે નવો વિષય ઇન્ટ્રોડ્યુસ થયો છે આ વખતે. ઓકે, હવે
ફર્સ્ટ ટાઈમ જ્યારે અમે STIની એક્ઝામ આપી હતી એમાં ફર્સ્ટ વાર એ સબ્જેક્ટ ઇન્ટ્રોડ્યુસ થયો હતો, વાણિજ્ય અને સંચાલન. અને ખરેખર અમે ગભરાઈ જ ગયા હતા કે ભાઈ હું તો પોતે સાયન્સ બેકગ્રાઉન્ડથી છું, હવે મારા માટે કોમર્સનો વિષય તૈયાર કરવો ખરેખર અઘરું કામ હતું. ઇકોનોમિક્સ તો ચલો આપણે ગમે તે રીતે ચલો કરી દીધું, કોઈ જોડેથી શીખીને કે કોઈ સિનિયર જોડેથી શીખીને કે કોઈ સર જોડેથી શીખીને, પણ વાણિજ્ય અને સંચાલન વિષય બધા જ માટે નવો હતો, ઇવન આપણા માટે, ટીચર્સ માટે કે જે તૈયારી કરતા હતા એમના લોકો માટે. તો એના માટે મારી સ્ટ્રેટેજી શું હતી અને હાલ ખરેખર શું કરવું જોઈએ એની આપણે ખાસ ચર્ચા આપણે કરીએ. તો કેવું છે કે પહેલાં CTIની એક્ઝામ જે પહેલાં લેવાતી 2013માં આઈ થિંક લેવાઈ હશે 14માં, તો એ વખતે ફક્ત કોમર્સ બેઝ સ્ટુડન્ટ માટે એ જાહેરાત હતી. ઓકે, એમાં વાણિજ્ય અને સંચાલનનો પર્ટિક્યુલર એક મોટો સિલેબસ મેં જોયો હતો જ્યારે હું કમ્પેર કરતો હતો એ સમયે. તો એ વખતે કેવું હતું કે પર્ટિક્યુલર કોમર્સના લોકો માટે હતું, તો એમાંથી ક્વેશ્ચન મેક્સિમમ કોમર્સના રિલેટેડ પૂછાતા. ત્યારબાદ આવી 2018-19ની અમારી ભરતી. તો એ વખતે શું થયું કે ઓલ ગ્રેજ્યુએટ માટે STIના ફોર્મ્સ ભરાવા લાગ્યા. તો એના કારણે શું થયું કે જ્યારે પેપર સેટ કરવામાં આવ્યા તો દરેક છોકરાને એનો લાભ મળી રહે, કોઈને એજ ના મળી જાય, કોઈને લોસ ના થઈ જાય, એના પર ફોકસ રાખીને મહત્તમ ઇકોનોમિક્સને લગતા અને જનરલ જે ઇસ્યુઝ છે એ જનરલ માર્કેટમાં છે એના લગતા ક્વેશ્ચન વાણિજ્ય અને સંચાલનમાં ખાસ આપણે કરવાના છે. હવે આપણો જે કોર્સ છે એના માટે આકાશ સર છે આપણી જોડે અવેલેબલ, જે પોતે ખાસ વાણિજ્ય અને સંચાલન વિષય પર તમને ફોકસ કરાવશે, પણ એના માટે ડરવાની જરૂર નથી. બસ મારું એ કહેવું છે કે જે મેં અનુભવ્યું હતું પહેલાં 10-15 દિવસ કે આ સબ્જેક્ટ માટે શું કરવું, 11-12ની હું બુક લઈ આવ્યો હતો વાણિજ્ય અને સંચાલનની, એ જોઈને પહેલાં તો બીક લાગી ગઈ કે આ ભાગીદારી તૈયારી કરવી, આ તૈયારી કરવી. પણ તમે ખરેખર સિલેબસ ધ્યાનથી જોશો ને તો તમને ખરેખર આઈડિયા આવશે કે વાણિજ્ય સંચાલન બીજું કંઈ જ નહીં પણ ઇકોનોમીનો એક પાર્ટ છે. અને કદાચ મારી વાત ઉપર વિશ્વાસ ના હોય તો આપ ક્લાસ 1-2 મેથ્સનું સિલેબસ ઇકોનોમિક્સનો અને આ વાણિજ્ય સંચાલન આ બંનેના સિલેબસની કમ્પેર કરીને જોઈ લો તો 60% 70% બંનેમાં કોમન થિંગ્સ છે. ઓકે, પ્લસ કરંટ અફેર્સ આપણે કોઈ બી એક્ઝામ માટે કરંટ અફેર્સ તૈયાર કરીએ છીએ. ઓકે, હવે વાણિજ્ય સંચાલનનો સપોઝ કોઈ ટોપિક છે એના રિલેટેડ કરંટ અફેર્સ ચર્ચામાં છે તો જ એ ટોપિક માટે ક્વેશ્ચન આવવાનો છે. ઓકે, કોઈ ઉદાહરણ આપણે પહેલાં તો કમ્પેરિઝનની વાત કરીએ તો વાણિજ્ય સંચાલનમાં આપણે જોયું છે FRBM એક્ટ, રાજકોષીય નીતિ, નાણાકીય નીતિ, GST, ઈ-કોમર્સ, આ તમામ બાબતો ઓલરેડી ઇકોનોમિક્સમાં આવે જ છે. આપણે પ્રિલિમ્સમાં બી વાંચી છે, GPSC ક્લાસ 1-2માં તો છે જ આ વસ્તુ સિલેબસમાં, તો એનાથી ગભરાવાની સહેજ બી જરૂર છે નહીં. ઓકે, તમે ઇકોનોમિક્સ કરશો, FRBM ઓલરેડી નાણાં પંચને લગતું છે તો એ સિલેબસમાં છે જ. ઈ-કોમર્સ વસ્તુ છેલ્લા 3 વર્ષથી એટલી બધી ચર્ચામાં છે કે આ વખતે મારું ગેઝ એવું છે કે કદાચ ઈ-કોમર્સને લગતો કોઈ ક્વેશ્ચન અથવા એસે અથવા કોઈ કદાચ સ્ટ્રાઇક થઈ જઈ શકે છે. અમારી વખતે લગભગ એસે પૂછાયો હતો ક્વેશ્ચન, એનાથી સ્ટ્રાઇક થાય એમ છે કે ઓનલાઈન શોપિંગનો એમાં પણ લોકડાઉનમાં અને અત્યારના સમયમાં જ્યારે દુકાનો બંધ છે ત્યારે ઓનલાઈન માર્કેટનો ખરેખર બહુ જોરદાર ક્રેઝ આવ્યો છે. એટલે ઈ-કોમર્સ એક પૂછાય એવો વિષય છે તો એનાથી ગભરાવાની જરૂર નથી. આપ અમારા જોડે જોડાયેલા રહો, આપણા જોડે સબ્જેક્ટ માટે પર્ટિક્યુલર સર છે જ કે જે તમારું ફોકસ એના પર જ કરાવશે. બસ મિત્રો એ સબ્જેક્ટથી ગભરાવાની જરૂર નથી, બસ એને આપણે ઇકોનોમીનો પાર્ટ માનીને તૈયારી કરવાની, તો તમારે લગભગ કોઈ એનાથી પ્રશ્ન તકલીફ પડશે નહીં. ઓકે, નેક્સ્ટ 1-2 કોમેન્ટ જોઈને પછી આપણે આગળ ચાલુ કરીએ. તો એથિક્સ પબેટની વાત કરી એક ફ્રેન્ડે, તો આપણા જે કુલદીપ સર છે જે પોતે 7th રેન્કથી સારા એવા સ્કોર સાથે ડીવાયએસમાં સિલેક્ટ થયા છે, તો એ પોતે એથિક્સ અને પબેટ માટે એક પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી આપણા લોકો માટે છે કે એમના જોડેથી એથિક્સ પબેટ એ પોતે માસ્ટર છે એ સબ્જેક્ટમાં. તો હું પોતે એવું સજેસ્ટ કરીશ કે આપણા જોડે જોડાવ તમે, અને એ એમનો એકદમ સ્ટ્રોંગ વિષય છે તો એના માટે તમને ખાસ ગાઈડન્સ આપશે. બાકી હાલ તમે ગુજરાતમાં જોશો તો એથિક્સ અને પબેટ માટે લગભગ ગુજરાતીમાં તો કોઈ મટીરિયલ અવેલેબલ છે નહીં. અને ખાસ એથિક્સની હું વાત એટલા માટે કરું છું કે તમે સિલેબસ જોશો ને તો એથિક્સનો લગભગ એક જ ટોપિક આ વખતે STI મેન્સમાં છે. હા, ક્લાસ 1-2ની મેન્સ માટે એથિક્સ અલગ સબ્જેક્ટ આપ્યો છે, પણ આ વખતે આમાં શું કર્યું STIમાં એ લોકોએ પબેટ અને એથિક્સ બંને મિક્સ કરી દીધા અને એક જ ટોપિક બનાવ્યો. ઓકે, તો એમાં પણ કેવું થયું કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે, હ્યુમન વેલ્યુઝ છે, વલણ છે, એ એમની સિલેબસમાંથી લગભગ 1-2 ટોપિક છે, બાકી લગભગ કોઈ ખાસ ઇમોશનલ ઇન્ટેલિજન્સ તો લગભગ છે જ નહીં.
ઓકે, તો એ તમારો હેડેક મોટો એથિક્સનો તો દૂર જ થઈ ગયો છે, બરાબર. ખાસ તમારે કરવાનું રહે પબેટ. પબેટ માટે સર તો આપણા જોડે બેસ્ટ જ છે, પણ હું પર્સનલી સજેસ્ટ એવું કરું છું ને કે પબેટમાં મેક્સિમમ તમે ટ્રાય કરો કે એની જે ડેફિનેશન્સ છે એ તમે ખાસ તૈયાર કરી દો. સત્યનિષ્ઠા છે, ઉત્તરદાયિત્વ છે, જવાબદારી છે, જવાબદેહી છે, ઈ ગવર્નન્સ છે. ઓકે, એનાથી કોઈ ના કોઈ ક્વેશ્ચન સ્ટ્રાઇક થઈ જશે. ઓકે, તો આપ સરનું ગાઈડન્સ 100% લઈ શકો છો. એમનો પોતાનો વિષય છે, તો તમને 100% એ વિશે માર્ગદર્શન મળશે. ઓકે, લાસ્ટ આપણે કોમેન્ટ જોઈને આપણે શરૂ કરીએ. અને લાસ્ટ એક કોમેન્ટ છે આપણી કે મેન્સ ઇંગ્લિશમાં એસે કઈ રીતે લખવું. તો હવે તમે ઇંગ્લિશમાં મેન્સ આપો છો, બરાબર છે, તો હવે વોકેબ રિલેટેડ કે કન્ટેન્ટ રિલેટેડ લગભગ તમને કોઈ તકલીફ આવશે નહીં, બરાબર છે. અને એસે માટે જો ફ્યુચરમાં પોસિબલ થાય છે તો આપણે એકાદ સેશન કન્ડક્ટ કરીશું પર્ટિક્યુલર જીપીએસસીના એસ્પાયરન્ટ માટે, એસેમાં એમને મદદરૂપ થાય એ માટે. જો પ્રોમિસ તો નથી કરી શકતો, પણ ટ્રાય અમે કરીશું ને સરને હું વાત કરીશ, સર ચોક્કસ તમને એ બાબતે ગાઈડ આપશે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ આગળ ચાલુ કરીએ. હવે નેક્સ્ટ ટોપિક છે આપણો પેપર આન્સર રાઇટિંગ. સૌથી ચલો તૈયારી તો આપણે કરી દીધી લોકોએ, ઠીક છે. તૈયારી કર્યા બાદ આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરી લીધી, બધું જ કરી લીધું. પણ એ પ્રેક્ટિસમાં જ્યારે આપણે એક્ઝામ લખવા માટે બેસીએ છીએ તો ઘણા લોકોનું સર માર્ક્સ, પેપર ચેકર માર્ક્સ નથી આપતા, એ સમયે વિચારો નથી આવતા, કઈ રીતે આન્સર લખવો, ડાયાગ્રામ દોરવો કે ના દોરવો. એમાં પણ દાસા સાહેબ ઇન્ટરવ્યુ જે લોકોએ જોયું હશે એમને તો ડાયાગ્રામનો મગજમાં ભય પેદા 100% થઈ ગયો હશે કે દાસા સાહેબે ના પાડી દીધી કે ભાઈ ડાયાગ્રામ તો નહીં દોરવાના. એવું નથી, આવશું એ ટોપિક ઉપર આપણે ચર્ચા કરીશું, પણ દાસા સરનો ઇન્ટેન્શન કહેવાનો એ નહોતો જ કે એ વસ્તુ નથી કરવાની. આવશે, આપણે આગળ ચર્ચા કરીએ છીએ કે મેઇન આપણો મુદ્દો એ છે કે પેપર આન્સર રાઇટિંગ કઈ રીતે કરવી. ઓકે, તો શરૂઆત કરીએ આપણે. ચલો, કોઈ આપણે ટેસ્ટ સિરીઝ બંધાઈ છે અથવા ઘરે પ્રેક્ટિસ તમે કરો છો અથવા તો એક્ઝામમાં લખો છો, તો સૌથી વધારે તમારું મેઇન્સ માટે જો કોઈ કી હોય તો એ છે તમારા વિચારો. કોઈ બી ટોપિક છે, સપોઝ આ બ્લેકબોર્ડ છે, આ પેન છે કે આ કેમેરો છે, તો એના વિશે ક્વેશ્ચન આવ્યો તો તમે કેટલા પ્રકારના એના વિશે તમે વિચાર કરી શકો છો. ઓકે, એ મહત્તમ વસ્તુ તમે અંદર લખી શકો છો, જેટલા ડાયમેન્શન તમે એડ કરી શકો છો એ પ્રમાણે તમને માર્ક્સ મળશે. એના માટે વિચારો આવવા જરૂરી છે. ક્યારેક મને એક બે જણા એવું પણ ક્વેશ્ચન કર્યો હતો કે સર તૈયારી અમે જોરદાર કરી છે, ડેડિકેશનથી છે. મારા જોડે એક બે એક્ઝામ્પલ એવા, એ પોતે બહુ જોરદાર તૈયારી કરે છે કે એમને જોઈને આપણને બીક લાગે કે આપણે તો એમના કમ્પેરમાં કઈ તૈયારી કરતા, પણ જ્યારે મેઇન્સ આવે તો પરફોર્મ નથી કરી શકતા. બસ એનું એક જ રીઝન છે કે વિચારો. તમે જેટલા ડાયમેન્શન મગજ, પ્રિલિમ્સમાં કેવું છે, પ્રિલિમ્સમાં મગજ ફિક્સ કરી દેવાનું કે આ ક્વેશ્ચન આવે એટલે મારે આ આન્સર ટીક કરવાનો છે. જ્યારે મેથ્સમાં કેવું છે, મેથ્સમાં મગજ ખોલી નાખવાનું. એક્ઝામ પહેલાં તમારું મગજ એકદમ બ્રોડ માઇન્ડેડ થઈ જવું જોઈએ કે આ બ્લેકબોર્ડ છે એને જોઈને મને 50 વિચારો આવવા જોઈએ તો હું 50 વિચારો લખી શકું. ઓકે, સૌથી પહેલી તો એ થઈ ગઈ. હવે જ્યારે પેપર લખવાની આપણે શરૂઆત કરીએ તો પેપર લખવાની શરૂઆત કઈ રીતે કરવી, કયા ક્વેશ્ચન પિક કરવા, કયા ના કરવા. તો જે મેં 5 મેન્સ આપી છે એનાથી મારો એક્સપિરિયન્સ તમને શેર કરું ને તો 10 ક્વેશ્ચનમાંથી, એસટીઆઈની આપણે વાત કરીએ 10 ક્વેશ્ચન, આપણા 10 માર્કના ક્વેશ્ચન પૂછાવાના છે. તો એમાંથી આપણને 5 ક્વેશ્ચન તો એવા જ હશે કે જે આપણે કમ્પ્લીટ તૈયાર કર્યા હશે અને આપણા તૈયારીમાંથી પૂછાયા હશે, બરાબર. તો હું શું કરતો કે સૌથી વધારે પહેલાં એક 5 ક્વેશ્ચન જોઈ લેવાના કે કયા કયા 5 ક્વેશ્ચન જે મને ટીપ ટોપ આવડે છે. તો પહેલાં હું એક ક્વેશ્ચન લખતો, ત્યારબાદ એવરેજ 3 ક્વેશ્ચન એવા હશે કે જે તમને હાફ આવડતા હશે. કદાચ ક્યાંક વાંચવામાં આવ્યું હશે, ક્યાંક સ્ટ્રાઇક થયું હશે, કોઈ જગ્યાએ નજરમાં આવ્યું હશે, કદાચ હાફ આવડતું હશે, હાફ નહીં આવડતું હોય. તો ત્યારબાદ 3 ક્વેશ્ચન એવા, તો પછી સમય એ 3 ક્વેશ્ચનને આપવાનો. અને લાસ્ટમાં 2 ક્વેશ્ચન તો એવા હશે જ, જીપીએસસીનો ઇતિહાસ ગવા છે અત્યાર સુધીનો, કે 2 ક્વેશ્ચન તમને એટલા સરપ્રાઇઝ કરીને મૂકી દેશે કે તમને એમ થાય કે ખરેખર મેં જીપીએસસીની તૈયારી કરી હતી કે નથી કરી. 2 ક્વેશ્ચન તમને 100% એવા મળી જશે. તો એના માટે એ છેલ્લો સમય છે એ 2 ક્વેશ્ચન માટે ફાળવવાનો. એમાં પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ મેન્સ માટે જે હું લોકોને કહું છું, મેન્સની માસ્ટરી એ છે કે તૈયારી બધા જ કરે છે, 150 માર્ક બધાને આવે જ છે, જનરલ જે તૈયારી સારી કરે છે એમને. પણ એમના કરતાં આપણા માર્ક્સ વધારે કઈ રીતે લાવવા, તો આ 2 ક્વેશ્ચન પર ડિપેન્ડ છે. કેમ એવું કહું છું, એવું તમને કહું. સપોઝ તમને આ 2 ક્વેશ્ચન નથી આવડતા, તમે ના લખ્યા તો એનો 0 માર્ક્સ તમને
મળવાનો છે. પણ તમે તમારી માસ્ટરીને એ 0માંથી 3માં કઈ રીતે ટ્રાન્સફર કરો છો એ તમારી મેથ્સની માસ્ટરી. ઓકે, મારું એક્ઝામ્પલ આપું કે અમારી એસટીઆઈની મેથ્સ દરમિયાન એક ક્વેશ્ચન પૂછાયો હતો આઈઆઈટી આઈઆઈએમ વાળો કે ભાઈ એ ભારતના સફળતામાં કઈ રીતે યોગદાન આપે. એવો કંઈક એક્ઝેક્ટ મને ક્વેશ્ચન ખ્યાલ નથી, પણ એ ક્વેશ્ચન પૂછાયો હતો. તો હવે એ ક્વેશ્ચનમાં મારા માટે બહુ જ નવો હતો. ના તો મેં એની કોઈ તૈયારી કરી હતી, ના વાંચવામાં મારે આવ્યો હતો. હવે કરું શું ક્વેશ્ચનને એટેમ્પ કરવા માટે? તો મેં ક્વેશ્ચન ધ્યાનથી વાંચ્યો. એમાં મેં કીવર્ડ જોઈ લીધા કે ખરેખર કીવર્ડ્સ આ એજ્યુકેશન રિલેટેડ છે. તો મેં શું કર્યું કે પ્રિલિમ્સમાં તૈયારી કરી હતી આપણે, એજ્યુકેશનની સમસ્યાઓ આપણને ઓલરેડી ખ્યાલ છે. તો મેં મારો પ્રિલિમ્સનો ડેટાનો યુઝ કર્યો કે આપણે પ્રિલિમ્સમાં વાંચવામાં આવે છે કે ભાઈ આઈઆઈટી મદ્રાસ દ્વારા અજીત આ લોન્ચ કર્યું, આઈઆઈટી દિલ્હી દ્વારા ડોસ કોમ્પ્યુટર તૈયાર કર્યું, આઈઆઈટી હૈદરાબાદ દ્વારા આ સેટેલાઇટ તૈયાર કર્યો, એવું લખી દીધું કન્ટેન્ટ રિલેટેડ. ત્યારબાદ સમસ્યા ઉપર આવી ગયો કે ભાઈ ભારતમાં બેન ડ્રેનની સમસ્યા છે, આઈઆઈટી આઈઆઈએમમાં આ સમસ્યા છે, લોકો ત્યાં સ્ટડી કરીને આઉટ ઓફ કન્ટ્રી જતા રહે છે, આ છે તે છે, એવી સમસ્યાઓ. તો એને મને 0માંથી 3 માર્ક્સ આપે. તો જો હું એ ક્વેશ્ચન સ્કીપ કરી દીધો હોત તો આજે હું વેઇટિંગ લિસ્ટમાં પણ ના જ હોત. બસ આ તમારી માર્ક પ્લસ લાવવાની માસ્ટરી છે. ઓકે, હવે એ તો ચલો આ પેપર કઈ રીતે પિક કરવા એ મેં મારી સ્ટ્રેટેજી કીધી. આપની કદાચ અલગ હશે તો આપ એ રીતે કરી શકો છો. ઓકે, હવે પેપર લખવાની આપણે શરૂઆત કરી. ફર્સ્ટ ક્વેશ્ચન આવ્યો તો હંમેશા હું પોતે અમુક જગ્યાએ XYZ જગ્યાએ હું પેપર ચેક કરતો આવું છું. તો મને ખ્યાલ છે કે ક્યારેક છોકરાઓ શું કરે, પેપર હાથમાં આવ્યું સીધું દે દનાદન લખવાની જ વાત. આજુબાજુ ના જોવાનું, ના ઉપર જોવાનું, ના નીચે જોવાનું, બસ લખ લખ લખ. પણ સૌથી અગત્યનું છે ક્વેશ્ચન બરાબર વાંચો. ક્યારેક કેવું બને છે, ક્વેશ્ચનની ડિમાન્ડ કંઈક અલગ હોય છે, તમે લખીને કંઈક આવો છો. આપણા લોકોની મોટી એક સમસ્યા છે કે આપણે જે વસ્તુ તૈયાર કરી હોય ને, જે કમ્પ્લીટ આવડતું હોય એનું એ જ આપણે છાપીને આવી ગઈએ છીએ. હા, ટોપિક એ જ હશે, પૂછ્યું પણ એ જ હશે, પણ ક્વેશ્ચનની રિક્વાયરમેન્ટ અલગ હશે. તો તમારે એ કન્ટેન્ટને મોલ્ડ કરીને અંદર લખવું પડશે. સેમ આ ભૂલ મેં મારી ફર્સ્ટ મેન્સમાં કરી હતી કે અમારે ક્વેશ્ચન હતો કે વિદેશી પ્રવાસોના વૃત્તાંતો પરથી ભારતના ઇતિહાસની જાણકારી કઈ રીતે પ્રાપ્ત થાય છે તેના વિશે લખો અથવા સમજાવો. ઓકે, તો મેં મારી બુકમાંથી વિદેશી પ્રવાસોના વૃત્તાંતોનો ટોપિક તૈયાર કર્યો હતો. મેં સીધું જઈને છાપી દીધું કે મેગસ્થનીઝે આ લખ્યું, આની ઇન્ડિકા હતી, હ્યુએન સંઘ આવ્યો હતો, આ આવ્યો હતો, તે આવ્યો હતો, એવું લખી દીધું. જ્યારે માર્ક્સ મને મળે, મને 3 માર્ક્સ એમ મેં આપ્યા હતા. પછી મેં આન્સર કીમાં વિચાર્યું કે ખરેખર મને 3 માર્ક્સ જ કેમ આપે? આટલું ટીપટોપ તો મેં લખ્યું છે, ઓલમોસ્ટ 10 મુસાફરો વિશે મેં લખ્યું છે, મને 3 માર્ક્સ કેમ આપ્યા? પણ ખરેખર ક્વેશ્ચનની ડિમાન્ડ એવી હતી કે તમે એ ક્વેશ્ચનને મોલ્ડ કરીને દર્શાવો કે એ બુક્સમાંથી, વૃત્તાંતોમાંથી આપણને જાણકારી કઈ રીતે મળે છે. એમાં લખવાનું એ રીતે હતું કે ભાઈ મેગસ્થનીસ છે, એની ઇન્ડિકામાંથી મૌર્ય યુગની આપણને જાણકારી મળે છે. એમાં ચંદ્રગુપ્તની વિશે જાણકારી મળે છે. એમાં લખ્યું છે કે ભાઈ 6 પ્રકારની સમિતિ હતી, ચંદ્રગુપ્તનો આ રીતનો મહેલ હતો, બસ એ જાણકારી. પછી ઇબ્ન બેતુતા છે એ આવ્યો તો એનાથી આ જાણકારી મળી, ડોમેજ અને બાયેજ આવ્યા તો વિજયનગર સામ્રાજ્યની જાણકારી મળી. બસ આ પ્રકારે કન્ટેન્ટને મોલ્ડ કરવાનું હતું. બસ એ વસ્તુ છે કે પ્રશ્ન બરાબર વાંચો, એની ડિમાન્ડ સમજવી, ત્યારબાદ લખવાની શરૂઆત કરવી. સીધું જોઈ લીધું એનો મતલબ એવું નથી કે તમને આવડે છે તમે લખી જ દો. એનાથી પણ સૌથી ટ્રિકી જો જીપીએસસીમાં કોઈ વસ્તુ હોય તો એ છે કીવર્ડ સમજવા. કે આજ સુધી લગભગ હું નથી સમજી શક્યો, નથી પેપર ચેકર સમજી શક્યા, નથી આપણે સમજી શક્યા. પણ આપણી જનરલ સમજ શક્તિનો ઉપયોગ કરીને આપણે સમજવું જોઈએ કે ખરેખર જીપીએસસી શું આપણને પૂછવા માગે છે. ઓકે, હવે એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ કે ક્વેશ્ચન હોય છે, કોઈ આપણને લાઇન્સ આપી દીધી, એમાં લખી દીધું એના પર ટિપ્પણી કરો. ટિપ્પણી કરવાનો અર્થ છે આપણે કોઈના પર કોમેન્ટ કરીને હસતા હોઈએ છીએ, ફેસબુકમાં કોમેન્ટ કરીએ છીએ. કોમેન્ટનો મતલબ શું થયો કે એનાથી થોડું નેગેટિવ લખવાની આપણે જરૂર છે. કોઈ વસ્તુ આપણને આપી દીધી કે આ રીતે છે, એના પર ટિપ્પણી કરો, તો સમજાવવાનું કે આ વસ્તુ શું છે. ઓકે, પછી એની નેગેટિવ થિંગ્સ. ટિપ્પણીમાં હંમેશા નેગેટિવ થિંગ્સ આવે લાસ્ટમાં. હા, લાસ્ટ પેરામાં આપણે લખી શકીએ કે આટલું આટલું પોઝિટિવ છે. ઓકે, એ રીતે આપણે ક્વેશ્ચન એટેમ્પ કરવાનો હોય છે. ત્યારબાદ કદાચ એવું પૂછ્યું વિશ્લેષણ કરો, કોઈ વાક્ય આપણને આપી દીધું ઓકે કે ભારતમાં લોકશાહી જોખમમાં છે, એનું વિશ્લેષણ કરો. તો વિશ્લેષણમાં કેવું, ક્વેશ્ચનને ખોલી નાખવાનો. ભારતીય લોકશાહી વિશે જણાવો, એની શું સમસ્યા છે એ જણાવો, કેમ જોખમમાં છે એ જણાવો, એના માટે સજેશન્સ લખો અને કન્ક્લુઝન લખો. એ વસ્તુ થઈ ગઈ વિશ્લેષણ. ઓકે, કે પછી ઘણા ક્વેશ્ચન એવા છે તમારા વિચારો જણાવો.
હવે થાય કેવું, હું જ્યારે ફર્સ્ટ ટાઈમ મીન્સ તૈયારી શરૂ કરી ને ત્યારે મને ક્વેશ્ચન થતો કે તમારા વિચારો જણાવો, આપણા વિચારો જણાવવા કે ખરેખર શું કરવું એમ. તો એનું ખરેખર મેઇન પર્પઝ એવું છે કે જે એક્ઝેક્ટ તમારા જનરલાઇઝ વિચારો, એકલા તમારા નહીં, મારો વિચાર કંઈ અલગ હોય, બાજુવાળો અલગ હોય, પણ એ ટોપિક પર જનરલાઇઝ જે વિચારો છે એ વાક્ય ઉપર એ તમારે જણાવવાના. જેમ કે સ્ટીફન હોકિન્સનું એઆઈ ઉપર કોઈક સેન્ટેન્સ હતું, એના પર લખ્યું હતું કે તમારા વિચારો જણાવો, કે ભાઈ એઆઈથી રોજગારી નાબૂદ થશે, તમારા વિચારો જણાવો. તો આપણે એક્ઝેક્ટ એ વસ્તુ એક્સપ્લેન કરવાની કે ખરેખર રોજગારી જશે એવું લોકો કેમ કહેશે, જશે કે નહીં, હા જશે તો કેમ, ના જશે તો કેમ, અને લાસ્ટમાં સ્ટેન્ડ કોમન. એ રીતે તમારે ક્વેશ્ચન એટેન્ડ કરવાનો. સૌથી મહત્ત્વની વસ્તુ આ છે કે ક્વેશ્ચન કઈ રીતે સમજવો ને એને કઈ રીતે લખવો, મેઇન વસ્તુ આ છે. ઓકે, ત્યારબાદ રફ વર્ક અવશ્ય કરવું. તમે એસેમાં તો કરો જ છો, ચલો એસેમાં તો આપણને હેબિટ છે જ કે આપણે રફ વર્કથી શરૂઆત કરીએ છીએ, પણ હું એવું સજેસ્ટ કરું છું કે જીએસના ક્વેશ્ચનમાં બી રફ વર્ક અવશ્ય કરવું જ. એનો પ્લસ પોઈન્ટ કહું, ભલે તમે 10 મિનિટમાંથી 2 મિનિટ રફ વર્ક નહીં આપી, પણ એ તમારી ઇન્વેસ્ટ કરેલી 2 મિનિટ તમારે ક્વેશ્ચનમાં ક્યારેય તમને ટાઈમ બગાડવા દેશે નહીં. ક્યારેક કેવું થતું હોય છે કે લખવાની શરૂઆત કરી, હાફ ક્વેશ્ચન લખ્યો, પેન અટકી ગઈ. ઓકે, તો પછી વિચારવું પડે હું ક્યાં તો શું લખવાનું બાકી રહી ગયું. તો ક્યારેક કેવું થતું હોય છે ક્વેશ્ચન પૂરું થવાય ને પછી આપણને યાદ આવે કે આ 2 મુદ્દા તેમાં એડ થઈ શકે એવા હતા. તો એના માટે રફ વર્ક કરેલું હશે તો તમે સીધું પાછળ જોઈ શકશો, ભાઈ આમાં આ મુદ્દા લખવાના છે. ઓકે, જ્યાંથી પેન અટકી ત્યાંથી પેન સ્ટાર્ટ. તો રફ વર્ક હંમેશા કરવું. ઓકે, હવે ક્વેશ્ચન ચલો સમજી લીધો, આપણે શું લખવાનું છે એ સમજી લીધું, રફ વર્ક કરી લીધું. હવે મેઇન આવી જઈએ આપણે બોડી પાર્ટ ઉપર. ઓકે, કે મેઇન જે આપણું ફોકસ છે એ બોડી પાર્ટ ઉપર હોવું જોઈએ. ઓકે, કે મેક્સિમમ માર્ક તમને મળે છે બોડી પાર્ટના જ. અને 3 ભાગમાં કોઈ બી ક્વેશ્ચન ડિવાઈડ થાય, બરાબર. આ તમારો ક્વેશ્ચન છે. ઓકે, આ ક્વેશ્ચનની લાઈન આવી ગઈ. પહેલું આવે એનું ઇન્ટ્રો, ત્યારબાદ આવે બોડી, અને ત્યારબાદ આવે કન્ક્લુઝન. ઓકે, તો 3 પાર્ટમાં તમારો આન્સર ડિવાઈડ થાય. ટ્રાય કરવાનો કે બોડીમાં પણ આપણે બાયફર્ગેશન કરી શકીએ. એ જ્યારે પ્રેઝન્ટેશનની વાત કરશું ત્યારે કહું છું, પણ આ 3 ભાગમાં તમારો ક્વેશ્ચન ડિવાઈડ થતો હોય છે. ઓકે, હવે આપણે પહેલાં તો ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝનની વાત કરીએ, પછી બોડીની વાત કરીએ. તો ઇન્ટ્રોડક્શન હંમેશા એવું રાખવું કે પેપર ચેકર તમારો ક્વેશ્ચન સંપૂર્ણ વાંચવા માટે મજબૂર થાય. એવું નથી કહેતો હું દાસા સરને બ્લેમ કરું છું કે ક્વેશ્ચન નથી વાંચતા. ના, ક્વેશ્ચન વાંચે છે, પણ હું પોતે પેપર ચેક કરું છું એટલે મને પેપર ચેકરની મેન્ટાલિટી ખ્યાલ છે કે એ હંમેશા કીવર્ડ્સ ફાઇન્ડ કરતો હોય. એમાં પણ જો ઇન્ટ્રોડક્શન એને સારું ના લાગ્યું તો એને આઈડિયા છે કે આને ખરેખર આને ક્વેશ્ચન બરાબર સમજ્યું નથી અથવા તો ક્વેશ્ચનનો ખ્યાલ નથી. ઇન્ટ્રોડક્શન હંમેશા ઇફેક્ટિવ રાખો. હવે ઘણા લોકો પૂછતા હોય છે કે સર ઇન્ટ્રોડક્શનમાં આપણે શું લખી શકીએ, તો કોઈ ડેફિનેશન છે. હવે લોકશાહી પર ક્વેશ્ચન પૂછ્યો છે તો લોકો વડે, લોકો દ્વારા, લોકો માટે એ ડેફિનેશન ખરેખર ઇન્ટ્રોડક્શન માટે યોગ્ય હવે નથી. પહેલાં હતી, નો ડાઉટ, પણ હવે કંઈક યુનિક લખો. તમે લોકશાહી પર કદાચ કંઈ ઇન્ડેક્સ આવ્યો છે કે ભાઈ ભારતમાં લોકશાહીમાં આ નંબર છે, એ તમે લખી શકો છો. ઓકે, અથવા કોઈ ડેટાનો યુઝ કરી શકો. હું મારા ઇન્ટ્રોડક્શનમાં મહત્તમ ડેટા નાખવાનો ટ્રાય કરતો હતો. હવે વાત કરીએ આપણે એક્ઝામ્પલ લઈએ, કોઈ સ્થળાંતર ઉપર કોઈ ક્વેશ્ચન પૂછ્યું છે તો ઇન્ટ્રોડક્શનમાં હું લખી દઉં સ્થળાંતરની વ્યાખ્યા, સાથે સાથે આર્થિક સર્વે આ પ્રમાણે ભારતમાં આ વખતે આટલા લોકોનું સ્થળાંતર નોંધાયું. બસ એ તમારું થઈ ગયું ઇન્ટ્રોડક્શન. ત્યારબાદ ક્વેશ્ચનને લગતું ઇન્ટ્રોડક્શન લખવાનું કે ખરેખર શું પૂછ્યું છે, શું છે. ઓકે, તો હંમેશા યાદ રાખવું ઇન્ટ્રોડક્શન હંમેશા ઇફેક્ટિવ રાખવું. એમાં પણ ખાસ કરીને નિબંધમાં તો ઇન્ટ્રોડક્શન ટેરિફિક જ લખવું. બીજો કોઈની પ્રેક્ટિસ કરો ના કરો, હું પર્સનલી એવું સજેસ્ટ કરું કે આપ ઇન્ટ્રોડક્શનની પ્રેક્ટિસ કરો ને કરો જ. હું કેવું કરતો એસે માટે અથવા કોઈ બી ટોપિક માટે કે મારા ઇન્ટ્રોડક્શન ફિક્સ હતા. મેં ઓલરેડી 10 ટોપિક માટે મારા ઇન્ટ્રોડક્શન રેડી કરીને જ મૂકી દીધા હતા કે એજ્યુકેશન ઉપર જો એસે, આપણે પહેલાં એસીની વાત કરી લઈએ, જીપીએસસી માટે બી સ્ટુડન્ટો કદાચ જોતા હશે તો એમને બી ખ્યાલ આવી જાય કે એજ્યુકેશન ઉપર જ્યારે નિબંધ પૂછાય તો હું હંમેશા એપીજે અબ્દુલ કલામ સરથી જ ચાલુ કરતો. કોઈ બી નિબંધ પૂછાય એનાથી જ હું શરૂઆત કરતો. આ વખતે બી એજ્યુકેશન પોલિસી પર એસે પૂછાયો તો મેં અબ્દુલ કલામ સરથી જ એસેની શરૂઆત કરી હતી.
ઓકે, એ રીતે સાયન્સ ટેકનું મારું ફિક્સ હતું. સાયન્સ ટેકનો કોઈ ક્વેશ્ચન પૂછાય અથવા જ્યુડિશિયરીનો, ખાસ જ્યુડિશિયરી માટે હતું આ. જ્યુડિશિયરીનો ક્વેશ્ચન પૂછાય તો નંબી નારાયણની જે સ્ટોરી છે, હમણાં કદાચ એના પર મૂવી બી બન્યું છે, તો નંબી નારાયણની સ્ટોરીથી જ હું મારા ઇન્ટ્રોડક્શનની શરૂઆત કરતો. તો તમે આ વસ્તુને જો ખરેખર તમને યોગ્ય લાગે તમે એપ્લાય કરી શકો છો કે 10 ટોપિક ઉપર, વધારે નહીં, 10 ટોપિક ઉપર તમારું ઇન્ટ્રોડક્શન તમે રેડી કરીને અત્યારથી જ રાખો. એ વખતે શું ફાયદો થશે? એક તો તમારો ટાઈમ બચી જશે. બીજું કે ટોપિક તમે જોયું તો તમને સ્ટ્રાઇક થઈ ગયું મારે ઇન્ટ્રોડક્શન આ જ લખવાનું છે, તો એક તો કોન્ફિડન્સ બિલ્ડઅપ થઈ જાય. પ્લસ સારું તમે જાતે એડવાન્સમાં બનાવેલું હશે તો ત્યાં વિચારવું નહીં પડે. હવે ત્યાં કેવો વિચાર આવ્યો તમે બનાવ્યું, એ સારું હશે ખરાબ એ તો કોઈ ગેરંટી છે નહીં, પણ તમે આગળથી સોર્સથી તૈયાર કરીને બનાવીને ગયા હશો તો તમારે એ વખતે સમય નહીં બગડે, પ્લસ એ ઇફેક્ટિવ હશે. ઓકે, તો ઇન્ટ્રોડક્શન પર આપણે ખાસ જોઈ લેવું ઇફેક્ટિવ. ત્યારબાદ બોડીની પછી વાત કરીએ, ત્યારબાદ વાત કરીએ આપણે કન્ક્લુઝનની. ઓકે, તો ઘણા ક્વેશ્ચન મેં જોયા છે લોકોના કે કન્ક્લુઝન નથી લખતા, અથવા તો આપણે 8, 9, 10 સ્કૂલમાં હતા ત્યારે લખી દેતા કે આથી આવું 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 થાય છે, પણ એ ખરેખર કન્ક્લુઝન જીપીએસસી લેવલે તો યોગ્ય નથી જ. ઓકે, તો એ કન્ક્લુઝનનો 1 માર્ક એના મગજમાં સ્ટ્રાઇક કરેલો હોય જ છે. કન્ક્લુઝન સારું હશે તો એ 1 માર્ક તમને અવશ્ય આપશે ને આપશે. હું એમ નહીં કીધું કન્ક્લુઝનનો 1 માર્ક છે, પણ એના મગજમાં, પેપર ચેકરના મગજમાં હોય છે કે ઇન્ટ્રોડક્શનનો 1 માર્ક મારે આપવાનો છે, બોડીના 8 માર્ક છે અને કન્ક્લુઝનનો 1 માર્ક છે. આ રીતે મારે માર્ક્સ ડિવાઈડ કરવાના હોય છે. ઓકે, તો કન્ક્લુઝન કઈ રીતે લખવું? તો કન્ક્લુઝનનો મેઇન એમ છે કે તમે જે આન્સર લખ્યો એ આન્સરનો સાર કન્ક્લુઝનની 2 લીટીમાં આવી જવો અવશ્ય જોઈએ છે. ઓકે, અને ઇન્ડિયામાં તૈયારીમાં આપણે એક મોટો એક બેનિફિટ છે કે અમુક ઇન્ડિયાની સમસ્યાઓ ફિક્સ છે, અમુક ઇન્ડિયાના ટાર્ગેટ ફિક્સ છે, ઇન્ડિયાની અમુક સોલ્યુશન ફિક્સ છે. તો એ આપણા મગજમાં પહેલેથી આપણે તૈયાર કરીને જઈએ. સમસ્યાઓની વાત કરીએ તો ગરીબી છે, બેરોજગારી છે, એમ્પ્લોયમેન્ટ નથી, પ્રદૂષણ છે, આ છે તે છે, તો ફિક્સ સમસ્યાઓ છે. એ જ રીતે કન્ક્લુઝનમાં આપણે ફિક્સ વસ્તુ જે મેં કરી હતી, એસડીજીના ગોલ્સ છે 17, એસડીજીના મેં 17 ગોલ્સ તૈયાર કરી દીધા હતા નંબર સાથે કે 3 નંબરમાં પોવર્ટી છે તો 3 નંબરમાં પોવર્ટી છે. એ શું કરતો હું કન્ક્લુઝનમાં એડ કરતો. સપોઝ કે ફૂડ પ્રોસેસિંગ વિશે આપણને કોઈ ક્વેશ્ચન પૂછાયો, ઓકે, તો એમાં આપણે એસડીજીનો ગોલ છે ખાદ્ય સુરક્ષાવાળો, તો એ વસ્તુ કન્ક્લુઝનમાં લખી શકીએ કે સરકાર દ્વારા આ પ્રયત્નો કરવામાં આવશે અથવા આ સુઝાવ પર કામ કરવામાં આવશે, તો એસડીજીનું આપણું જે લક્ષ્ય છે જે આપણે એચીવ કરવાનું છે એમાં અવશ્ય મદદરૂપ આ વસ્તુ થશે. તો એ તમારું કન્ક્લુઝન એકદમ ઇફેક્ટિવ બની જશે. ત્યારબાદ બીજી એક વસ્તુ કે એની સાથે સાથે આપ કોઈ ડેટા નાખી શકો છો. ડેટા તો ઠીક છે, આપણે વચ્ચે ચલો નાખી દીધો, પણ એની સાથે બીજી એક બાબત આપ એડ કરી શકો છો, કોઈ કમિટી અથવા કોઈ સજેશન્સ છે કે એકદમ યુનિક છે કે જે તમે જાતે બનાવ્યો છે. સપોઝ ફૂડ પ્રોસેસિંગની આપણે વાત કરીએ, ક્વેશ્ચન ફૂડ પ્રોસેસિંગનો જનરલાઇઝ પૂછ્યો છે કે ભારતમાં ફૂડ પ્રોસેસિંગની સમસ્યાઓ અને એને સોલ્વ કરવાના ઉપાયો જણાવવા. ઓકે, તો સુઝાવ લખી દીધા, પડકારો લખી દીધા, વાત આવી કન્ક્લુઝન. કન્ક્લુઝનમાં એના માટે એક કમિટી બનેલી છે, શિવકુમાર કમિટી છે. ઓકે, તો એ કમિટીની ભલામણ આપ કન્ક્લુઝનમાં લખી શકો છો કે આ કમિટી દ્વારા આના માટે ભલામણ કરેલી છે, તો સરકારે એના ઉપર ફોકસ ખરેખર કરવાની જરૂર છે. તો એ તમારું કન્ક્લુઝન એકદમ ઇફેક્ટિવ થઈ જશે. સાથે સાથે અમુક કેટલા વર્ડ્સ છે કે હું યુઝ કરતો કે ભાઈ ઇન્ડિયાને 5 ટ્રિલિયન ઇકોનોમી બનવું હશે. ઓકે, મેક ઇન ઇન્ડિયાને સફળ કરવું હશે, તો એના માટે આ વસ્તુ કામમાં આવશે. આવું તમે જાતે એક ફિક્સ કન્ક્લુઝન તૈયાર કરી શકો છો કે આ વસ્તુ એમાં આપણે યુઝ કરી શકીએ છીએ. સાથે જ એવું કોઈ જગ્યાએ પર્ટિક્યુલર નથી કે તમે હિસ્ટ્રીના પેપરમાં બંધારણ ના લખી શકો, બંધારણના પેપરમાં આપણે હિસ્ટ્રી ના લખી શકો, ઇકોનોમી પેપરના બંધારણ ના લખી શકો. એવો કોઈ જગ્યાએ જીપીએસસીમાં રૂલ્સ બનાવેલો નથી. મેં મારા ગુજરાતીના પેપરમાં, અંગ્રેજીના પેપરમાં, જીએસમાં દરેક સબ્જેક્ટનું કમ્બાઇનેશન મેં લખેલું છે. મેં મારા લેટરમાં બંધારણનો આર્ટિકલ બી લખેલો છે, સેન્ડાઈ ફ્રેમવર્ક વિશે મારા લેટરમાં બી મેં લખેલું છે. ઓકે, એટલે મહત્તમ ટ્રાય કરો આપણે કે બધા સબ્જેક્ટને કમ્બાઈન કરીને આપણે લખી શકીએ કન્ક્લુઝનમાં, ઇન્ટ્રોડક્શનમાં તો બોડી પાર્ટમાં. ઓકે, હવે ઇન્ટ્રોડક્શન કન્ક્લુઝનની તો આપણે વાત થઈ ગઈ. અચ્છા, હા, ઓકે, વે ફોરવર્ડ આ વસ્તુ સર કે તમે લખી છે શેના માટે છે? તો કન્ક્લુઝનમાં જે ફ્યુચરિસ્ટિક હોવું જોઈએ. એવું નહીં કે ડાઈ વાતો કરી આપણે લખી દીધું આવું આવું છે, આવું તો છે બધાને ખ્યાલ છે, પણ હવે આગળ ફ્યુચરમાં શું
એ વસ્તુની એક લીટી કન્ક્લુઝનમાં અવશ્ય આવી જોઈએ જોઈએ ને જોઈએ જ. કઈ રીતે? તો મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટની વાત છે કે આત્મનિર્ભર ભારત પેકેજની આપણે ઉદાહરણ સાથે સમજીએ આ વસ્તુને કે એનું કન્ક્લુઝન કઈ રીતે લખવું. તો આત્મનિર્ભર ભારતની સફળતા એ ભારતને 5 ટ્રિલિયન ઇકોનોમી તરફ પહોંચાડશે એવા આપણે જોઈ શકીએ છીએ એ વસ્તુને. તો એ વસ્તુ થઈ ગઈ વે ફોરવર્ડ, ફ્યુચરિસ્ટિક, કે આવું ભવિષ્યમાં એના લીધે બની શકે છે. તો એ વસ્તુ આપ કન્ક્લુઝનમાં લખી શકો છો. ઓકે, ખાલી હું પાણી પી લઉં 2 મિનિટ. સોરી. હવે આપણે મેઇન ખાસ બોડી પાર્ટની વાત કરીએ તો હવે કોઈ બી ક્વેશ્ચનનો સૌથી વધારે માર્ક્સ ગેઇન કરતો કોઈ ભાગ છે તો એ છે બોડી પાર્ટ. ઓકે, હવે બોડી પાર્ટની વાત કરવાની સાથે સાથે બોડી પાર્ટમાં અને પ્રશ્નમાં અન્ય વિદ્યાર્થીઓ કરતાં વધારે માર્ક્સ આપણે કઈ રીતે ગેઇન કરી શકીએ. ઓકે, તો એક ટોપિક આપણે બોડી પાર્ટ પર વાત કરતા જઈએ. તો પહેલી વાત છે કે ડેટાનું મહત્વ, કમિટી, આર્ટિકલ્સ અને સુઝાવ. હવે હાલ જ આપણે આ ટોપિક પર વાત થઈ કે ડેટા કઈ રીતે લખવા. તો ક્યારેક કેવું બનતું હોય છે કે છોકરાઓ કોઈ ક્વેશ્ચન પૂછી લીધો તો એના સજેશન્સ કે કારણો કે પડકારો એમને લખી દીધા. કોઈ ક્વેશ્ચન ઉદાહરણ લઈએ, આપણે એજ્યુકેશન સમસ્યાની વાત કરીએ કે હમણાં જ આપણે કોરોનાનું એક્ઝામ્પલ આપીને જોઈ લીધું કે પ્રથમનો રિપોર્ટ છે એના ડેટા આપણે ક્વેશ્ચનમાં કઈ રીતે યુઝ કરી શકીએ છીએ. આર્ગ્યુમેન્ટ દરેક છોકરાઓ લખતા હોય છે કે ભાઈ ગરીબી છે, બેરોજગારી છે, આ છે તે છે. કૃષિની ચલો એક્ઝામ્પલ લઈએ આપણે, ખેડૂતોની સમસ્યાનો ક્વેશ્ચન આવ્યો. ઓકે, તો આપણે નીચે વાક્યમાં લખી દીધું કે ભાઈ ભારતમાં નાના અને સીમાંત ખેડૂતો હોવાથી એમને કૃષિની આ સમસ્યાઓ છે. એ તમારી આર્ગ્યુમેન્ટ તમે લખી દીધી. સાથે જ તમે જો બાજુમાં ડેટા લખશો કે ભાઈ નાબાર્ડના એક સર્વે પ્રમાણે ભારતમાં 80% ખેડૂતો 2 હેક્ટર કરતાં ઓછી જમીન ધરાવે છે. ઓકે, કોઈ અસમાનતા પર પૂછ્યું છે તો અસમાનતા પર આપણો ઓક્સફેમનો રિપોર્ટ છે. ઓક્સફેમના રિપોર્ટના ડેટા પર અસમાનતા પર લખી શકો છો કે ભાઈ ઓક્સફેમના રિપોર્ટ પ્રમાણે આટલા 90% લોકો જોડે 10% ધનરાશિ છે, જ્યારે 10% લોકો જોડે 90% ધનરાશિ છે. એ રીતે તમે ડેટાનો યુઝ કરી શકો. એના લીધે શું થશે કે પેપર ચેકરનું માઇન્ડ એના પર ફોકસ કરશે. અને હંમેશા યાદ રાખવાનું, દરેક લાઈન અંડરલાઈન નહીં કરવાની. અંડરલાઈન હંમેશા કોઈ તમારો માસ્ટર સ્ટ્રોક તમે કોઈક યુનિક વસ્તુ લખી છે એને જ અંડરલાઈન, દરેક વસ્તુ અંડરલાઈન કરશો તો પછી એ જોવાનું જ બંધ કરી દેશે. પણ હા, આ 4 લીટી છે, તમે કોઈ એક વસ્તુ અંડરલાઈન કરી તો એ અવશ્ય એના પર જોશે જ, એનું ધ્યાન એના પર 100% પડશે જ. ઓકે, તો એ ડેટા છે, આર્ટિકલ્સ છે, કમિટીની આપણે હાલ વાત કરી હમણાં કે છેલ્લા 1 વર્ષમાં જે કમિટીઓ બની હોય એ હંમેશા ટોપિક વાઇઝ યાદ કરી લેવી. પ્રિલિમ્સમાં તો આપણે કરતા જ હોઈએ છીએ એટલે એનો બહુ હેડેક છે નહીં. ઓકે, એના પ્રિલિમ્સ પછીના 6 મહિનાના સમયમાં કદાચ કોઈ કમિટી બની હોય તો એ આપણે યાદ કરી લેવી. એનું કારણ તમારે ક્વેશ્ચનમાં, કન્ક્લુઝનમાં કે કોઈ બી જગ્યાએ એ વસ્તુ એડ કરવા માટે તમારે કામમાં 100% આવશે. એ વસ્તુ પેપર ચેકરે એક્સપેક્ટ નહીં કરી હોય કે આ વ્યક્તિ અહીંયા આ કમિટીનો યુઝ કરશે. ઓકે, જેમ કે આપણે રેલવેની વાત કરીએ કે રેલવે પ્રાઇવેટાઇઝેશનનો એસે પૂછાઈ ગયો આગળ ડીવાયએસમાં, એ 10 માર્કનો ક્વેશ્ચન હતો ઓલરેડી. આમ તો ચલો ક્વેશ્ચનમાં પૂછાયો એ વસ્તુ કે ભાઈ રેલવેનું પ્રાઇવેટાઇઝેશન કરવું જોઈએ કે ના કરવું જોઈએ. ઓકે, તો એક ક્વેશ્ચન ટેકલ કઈ રીતે કરવાનું, આપણને ક્વેશ્ચન માર્ક પૂછ્યો છે કરવું જોઈએ કે ના કરવું જોઈએ. તો એ ક્વેશ્ચનને ઘણા લોકો પૂછે કે સર આવા ક્વેશ્ચન કઈ રીતે એટેન્ડ કરવા. તો ક્યારેક એવું બનતું હોય છે કે આપણે લખી દીધું કે યસ કરવું જોઈએ, એની કોમેન્ટ્સ લખી દીધી, ક્વેશ્ચન ફિનિશ. અમુક લોકો કેવું કરતા હોય છે, નો ના કરવું જોઈએ, કોમેન્ટ્સ લખી, ક્વેશ્ચન ફિનિશ. પણ હું શું કરતો, કોઈ બી આ રીતનો ક્વેશ્ચનમાં કરો ક્વેશ્ચન આવે જેમનો જવાબ હા કે નામાં આપણે આપી શકતા હોઈએ તો એમાં હંમેશા સિંગલ સ્ટેન્ડ લેવાનું નહીં. એમાં પહેલાં લખી દેવાનું હા લઈ શકીએ છીએ, એના કારણો, ના નથી કરી શકતા કેમ, એના કારણો. ત્યારબાદ કન્ક્લુઝન. કન્ક્લુઝનમાં હંમેશા ન્યુટ્રલ રહેવું. ગવર્મેન્ટની કોઈ પોલિસી હોય તો ક્યારે બી જજમેન્ટલ ના બનવું, કારણ કે આપણો એટલું છે જ નહીં કે આપણે જજમેન્ટલ થઈ શકીએ. ઓકે, આપણે એક એસ્પાયરન્ટ છીએ. જે પોલિસી બનાવે છે એ લોકો સચિવ કક્ષાના અથવા એનાથી ઉપર કક્ષાના અધિકારી છે, તો આપણે એમને જજ કરી શકીએ હાલ એટલું તો છે નહીં. તો ક્યારે જજમેન્ટલ બનવાનું જરૂર છે જ નહીં. ન્યુટ્રલ તમે રહો, એ પ્રમાણે કન્ક્લુઝન લખી દો. ઓકે, તો તમને ચોક્કસ આ ક્વેશ્ચનમાં સારા માર્ક મળશે. એક સ્ટેન્ડ ક્યારે લેવું નહીં, ન્યુટ્રલ હંમેશા રહેવું. હવે આવા ક્વેશ્ચનમાં આપણે રેલવેની વાત કરીએ તો આપણે લખી દીધું યસ, એના પોઈન્ટ, નો એના પોઈન્ટ. ત્યારબાદ સુઝાવ લખવાના. સુઝાવ મીન્સ કે કોઈ બી વસ્તુ એમાં તમે અહીંયા લખી શકો
કે બિબેક દેબોરોય સમિતિ જે સરકાર દ્વારા પ્રાઇવેટાઇઝેશન માટે બનાવવામાં આવી છે એ સમિતિની ભલામણોનો યુઝ કરીને સરકાર આગળનું જે એનું પગલું છે એ લઈ શકે છે. એ તમારું એકદમ બેસ્ટ કન્ક્લુઝન ગણાય. ઓકે, બસ એ રીતે કમિટીનો યુઝ કરો. આર્ટિકલ્સનો યુઝ કઈ રીતે કરી શકાય? તો આર્ટિકલ્સની આપણે વાત કરીએ તો એમાં સૌથી વધારે ડીપીએસપી, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની આપણે વાત કરીએ ને તો એના જેટલા આર્ટિકલ છે ને તમારે લગભગ દરેક જગ્યાએ તમારે કામમાં આવશે ને આવશે. આર્ટિકલ 14 ગ્રામ પંચાયત, એ તમારા પંચાયત રાજનો કોઈ બી ક્વેશ્ચનના કન્ક્લુઝનમાં અથવા વચ્ચે કે સ્ટાર્ટિંગમાં તમે આર્ટિકલ લખી શકો છો. ઓકે, પછી કોઈ મહિલા પર પૂછાયો અથવા કુપોષણ ઉપર પૂછાયો તો એના માટે આર્ટિકલ છે. કોઈ અભયારણ્ય વિશે પૂછાયો તો એના માટે 48 એ આર્ટિકલ છે. વન્યજીવ વિશે પૂછાયો તેના માટે 41 એ આર્ટિકલ છે. ડીપીએસપી સાથે સાથે આર્ટિકલ 51 એમાં જે ફરજો આપેલી છે એ બી આપણે અંદર લખી શકીએ છીએ. તો ટ્રાય કરો કે આપ કમિટી લખો, આપ ડેટા લખો, આપ આર્ટિકલ્સ લખી શકો. તૈયારી કેવું છે કે દરેક છોકરા હાલની પરિસ્થિતિમાં કેવું છે કે તૈયારી કરે જ છે. એમનાથી આપણે અલગ પડીને, અલગ એટલે મીન્સ કે એમનાથી કંઈક સારું કરીને એમના કરતાં એક અથવા અડધોમાં કઈ રીતે ફેચ કરી શકીએ છીએ એની આ માસ્ટર સ્ટ્રોક છે. હું એવું નથી કે 100% આ ઇફેક્ટિવ છે, પણ એમના કરતાં પેપર ચેકરનું એટેન્શન આ વસ્તુ 100% ખેંચ છે. મારો એક્સપિરિયન્સ કહું કે આ પરિસ્થિતિમાં હું પસાર થઈ ચૂકેલો છું કે એટલી લાંબી જીપીએસસીની મેરેથોન છે ને કે આપણે ખરેખર થાકી જઈએ. 2017થી મેં તૈયારી ચાલુ કરી મારી. પહેલાં તો ક્લાસ 3 લેવલથી મેં મારી તૈયારી ચાલુ કરી. બિન સચિવાલયની લોલીપોપ તો હતી જ આપણા આગળ, બિન સચિવની એક્ઝામ આવી નહીં. ત્યારબાદ એના તૈયારી પૂરી થઈ, એક્ઝામ ના આવી, પછી જીપીએસસીની તૈયારીની શરૂઆત કરી. જેવી જીપીએસસીની તૈયારીની શરૂઆત કરી, ક્લાસ 1-2ની પ્રિલિમ્સ આવી, પ્રિલિમ્સ ક્રેક થઈ, મેન્સ આપી, ડીવાયએસઓની પ્રિલિમ પાસ થઈ, એની મેન્સ આપી, પણ એ બંને મેન્સ મારી ક્લિયર થઈને એમાં 1-1.5 વર્ષ નીકળી ગયું. બીજું તો થાકી જવાની વાત હતી. ત્યારબાદ એસટીઆઈની મેન્સ આવી, તો એસટીઆઈની મેન્સ આપી. તો એટલું બધું આ લાંબી મેરેથોન છે ને કે આપણે મેન્ટલી થાકી જઈએ છીએ. તો આજે અમે નક્કી કર્યું કે ભાઈ 2 મેન્સ તો આપણી ફેલ થઈ છે, હવે એસટીઆઈની મેન્સ આપણે આપવાની છે. તો કંઈક તો આપણે યુનિક કરવું પડશે કે જેના લીધે આપણા માર્ક પ્લસ થાય. મારી વાત કરી લઉં પહેલાં કે મારું ખરેખર આટલો સમય મારે કેમ લાગ્યો સિલેક્શનમાં. સારું છે, હું અભિમાન નથી કરતો, મારું જીએસ સારું છે, મારું ગુજરાતી સારું છે, પણ સૌથી વધારે મને કોઈ જો વિષય નડ્યો હોય તો એ છે ઇંગ્લિશ. ઇંગ્લિશને આપણે એવું નથી કે મને ઇંગ્લિશનો ડર છે, ઇંગ્લિશ નથી આવડતું, એન્જિનિયરિંગ મેં ઓલરેડી કરેલું છે, સાયન્સ બેકગ્રાઉન્ડથી હું બિલોંગ કરું છું, પણ ઇંગ્લિશમાં મારા 3 મેથ્સમાં માર્ક્સ 2 મેથ્સમાં નહોતા જ આવતા માર્ક્સ. તો એના લીધે આટલું મારું સક્સેસ મને થોડી લેટ મળી. ઓકે, પણ નક્કી અમે શું એવું કર્યું કે અમારા જે વીક પોઈન્ટ્સ છે એને અમે ઇમ્પ્રૂવ કરીએ કે કઈ રીતે વધારે માર્ક્સ લાવીએ. તો મારા એક ફ્રેન્ડ છે, હું એને ગુરુ બી માનું છું, તો મારા કરતાં જૂની તૈયારીવાળા હતા, તો એમની મેં ગાઈડન્સ લીધી. મને જોડે તૈયારી કરતા હતા, એ ઓલરેડી એસટીઆઈમાં લાગી જ ગયા છે. તો અમે નક્કી કર્યું કે આવું કંઈક કરવું પડશે તો બીજા કરતાં વધારે માર્ક્સ મળશે. દાસા સરે જે પ્રમાણે વાત કરી એ માટે હું ખરેખર એમને એપ્રિશિએટ કરું છું કે જીપીએસસી ડાઈ વાતોના માર્ક્સ આપતી જ નથી અને નથી જ આપતી. એમાં તો ખાસ એથિક્સ પબેટમાં કે સત્યનિષ્ઠા ઉપર 150 શબ્દો કે 150 પેજ લખી દીધા ને છતાં તમને માર્ક નહીં મળે ડાઈ વાતોના. તમે એક્ઝામ્પલથી એને પ્રૂવ કરો છો, કોઈ ઇફેક્ટિવ ઉદાહરણ લખી દીધું તમે, કે કોઈ ઇફેક્ટિવ વાત કરી, કે કોઈ ઇફેક્ટિવ ડેટા લખ્યો, તો એના માર્ક્સ તમને અવશ્ય મળશે ને મળશે. હવે દાસા સરની વાત નીકળી છે તો આ ટોપિક પર તો ખરેખર ચર્ચા કરવાની જરૂર છે જ. દાસા સરે કીધું કે જગ્યા ભરવા માટે આપ ગ્રાફનો યુઝ કરો છો તો એના માર્ક્સ નહીં મળે. હવે એકચ્યુઅલી કેવું છે કે ઘણા લોકો એવું કરતા હોય છે કે હવે કેવું બન્યું, પહેલાં એક સિંગલ પેજમાં જ આન્સર લખવાનો આવતો હતો જીપીએસસીમાં 10 માર્કનો, એમાં પણ અહીંયા લખેલું હોય ડુ નોટ રાઇટ, અહીંયા ક્વેશ્ચન લખેલો હોય, એટલે આટલામાં આપણું કન્ટેન્ટ પૂરું કરવાનું હતું. એના લીધે આરામથી આપણું કન્ટેન્ટ સેટિંગ થઈ જતું, લખાઈ જતું હતું. પણ હવેની એક્ઝામમાં કેવું થયું, ફૂલ 2 પેજ જે આપણને જીપીએસસીમાં મળે છે, એસટીઆઈમાં ઇવન કે ક્લાસ 1-2માં, તો એમાં છોકરાઓ પછી કેવું કરે કે 2 પેજ ભરવા માટે અહીંયા જે તમે અહીંયા વસ્તુ લખી છે એની એ જ વસ્તુ અહીંયા ગ્રાફમાં દર્શાવે. આપણે સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટની હું વાત કરું તો મેં ક્વેશ્ચન લખ્યો હતો, એમાં મેં ગ્રાફ દોર્યો હતો, પણ અહીંયા મેં આ ક્વેશ્ચન છે સિંગલ પેજ, તો 4 માર્કનો ક્વેશ્ચન હતો એ વખતે, તો અહીંયા મેં ગ્રાફ દોરી દીધો
ઓકે, અને અહીંયા મેં ઉદાહરણ સાથે સમજાવી દીધું, તો આ વસ્તુ ઇનફ છે કે ઓકે છે. પણ આપણે શું કરતા હોઈએ છીએ કે અહીંયા ઉદાહરણ સાથે સમજાયું, અહીંયા 1 2 3 કરીને એના ભાગ લખ્યા, પાછો એના ને એના માટે ગ્રાફ દોર્યો, તો પેપર ચેકરને એક્ઝેક્ટ ખ્યાલ આવી જાય કે આ છોકરો જગ્યા ભરવાનો ટ્રાય કરે છે. અને ખરેખર એવું નથી કે 2 પેજ ભરો તો જ માર્ક મળે. તમારા અક્ષર નાના છે તો 1.5 પેજમાં તમારો આન્સર પૂરો થઈ જવાનો છે. મારે સેમ એવું થયું હતું, મેં આજ સુધી 2 પેજ કોઈ આન્સરમાં ભર્યા નથી. ઇવન એસેની હું વાત કરું તો પહેલાં 9 પેજ આપણને મળતા હતા, ત્યારબાદ 11 પેજ કરવામાં આવ્યા. આ વખતે મેં મેઇન્સ આપી તો મારે 2 કે 3 પેજ છૂટી જતા હતા, તો એનાથી કોઈ ઇસ્યુ નથી. પેપર ચેકર એ નહીં જો કે 3 પેજ આને છોડી દેશે એના માર્ક કાપી નાખું, ના, એ તમે જે લખ્યું છે એ જ જોવાનું છે. એટલે એ મગજમાંથી મેન્ટાલિટી કાઢી નાખો કે મારે 2 પેજ ભરવા પડશે અને ભરવા પડશે જ, એવું કોઈ જરૂરી નથી. અને આ ટોપિક પર આપણે વાત કરીશું, આ 2 પેજની. અત્યારે મેઇન ટોપિક પર આવીએ કે ગ્રાફ દોરવા કે નહીં. તો એ વસ્તુ ક્યારે દોરવી કે જ્યારે તમે કોઈ રાઇટિંગવાળી વસ્તુ છે એને તમે શોર્ટ બનાવીને એને ગ્રાફમાં કઈ રીતે પ્રેઝન્ટ કરો છો એવી જગ્યા હોય તો આપ ગ્રાફ દોરી શકો છો. નહીં કે આ ગ્રાફ દોર્યા પછી એની એ જ વસ્તુ નીચે એક્સપ્લેન કરવાની, ના. ઓકે, તો ગ્રાફ એવી જ જગ્યાએ દોરવાનો કે જ્યાં તમારી જોડે સ્પેસ કદાચ ખૂટે છે અને એ તમે વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન દ્વારા એ રાઇટિંગવાળી વસ્તુ તમે ગ્રાફ તરીકે દર્શાવી શકો છો. તો એ જગ્યાએ ગ્રાફ, આકૃતિ કે ટેબલ આપ બનાવી શકો છો. ટેબલ તો આપ ઓકે છે, ટેબલ આપ કોઈ બી જગ્યાએ બનાવી શકો છો. કે ભાઈ ઈસરોનો કોઈ ક્વેશ્ચન પૂછે કે ઈસરોના રિસેન્ટલી મિશન છે એના વિશે માહિતી આપો, તો આપ ટેબલ બનાવીને લખી શકો છો આ રીતે 1 2 3 કરીને, એનો કોઈ ઇસ્યુ છે નહીં. વાત રહી ફિગરની, તો મહત્તમ એવો ટ્રાય કરો કે જિયોગ્રાફીના પેપરમાં આપ અવશ્ય કોઈ બી આ ફિગર અંદર નાખી શકો. એના કારણે શું થશે કે પેપર ચેકરના માઇન્ડમાં એક વસ્તુ તો ક્લિયર થશે કે આને ખરેખર ખ્યાલ છે કે આ વસ્તુ શું છે. જેમ કે અમારે એસટીએની એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયો હતો કે ભાઈ ભારતના જે તટ એરિયા છે એના વિશે ટૂંકું નોંધ લખો ને એક તટ સમજાવો. હવે એમાં બસ કરવાનું બીજું કંઈ નહોતું, આપણે 1 2 3 4 5 6 7 8 લખીને આપણે તટ લખી દીધા, તો જગ્યા બગાડવાની જરૂર નથી. એની બાજુમાં આપણને બીજી સ્પેસ મળવાની જ છે. આ 1 2 3 4 8 તટ છે લખી દીધા. અહીંયા આપ બોક્સ બનાવી દો, અહીંયા આપ ઇન્ડિયા દોરી દો અને અહીંયા તટ આપ બતાવી દો. પણ બીજું એ કહું કે ભારતનો મેપ અને ગુજરાતના મેપની આપ પ્રેક્ટિસ કરીને જજો કે એમને લાગવું જોઈએ કે ખરેખર આપણે ભારત દોર્યું છે કે આપણે ગુજરાત દોર્યું છે. નહીં તો એવું લાગશે કે ખરેખર ઉત્કલ તળ આંધ્રપ્રદેશ ચાઇનામાં છે. ચાઇના જેવો મેપ દોરી મહેરબાની કરીને ના હો તો સારું રહે છે. થાય પ્રેક્ટિસ, 3 4 દિવસ દોરશો તો તમને એ મેપ એક્ઝેક્ટ આવી જશે. મેક્સિમમ તમારે ગુજરાત ને ભારતના મેપની જરૂર જિયોગ્રાફીમાં પડશે જ. અને ક્યારેક ક્યારેક કોઈ લોકેશન બેઝ ક્વેશ્ચન પૂછી લીધા હોય છે, જેમ કે આ છે, તો આપ અહીંયા લોકેશન એક્ઝેક્ટ દર્શાવશો કે ભાઈ અહીંયા માલાબાર તટ આવ્યો, અહીંયા કોરોમંડલ તટ આવ્યો, તો એને ખ્યાલ હશે ભાઈ આને ખરેખર ખબર છે કે આ જગ્યાએ આ તટ આવેલો છે, તો એનો હાફ માર્ક આપણને પ્લસ થઈ જાય છે. ઓકે, હવે આગળની વાત કરીએ. બીજું શું ધ્યાન રાખવું પેપર ચેકિંગમાં, પેપર રાઇટિંગમાં? તો જવાબના ભાગ પાડવા તથા જવાબને મલ્ટી ડાયમેન્શનલ બનાવો. 1 મિનિટ. ઓકે, તો ઓકે ચલો, જવાબના ભાગ પાડવા તથા જવાબને મલ્ટી ડાયમેન્શનલ બનાવવો. તો કઈ રીતે બનાવવો, જવાબના ભાગ કઈ રીતે પાડવો? ક્વેશ્ચન જ્યારે બી આપણા સામે આવે છે તો ક્વેશ્ચનને બાયફર્કેટ કરતાં આપણે શીખવું પડશે. કઈ રીતે? તો ક્વેશ્ચન સિમ્પલ પૂછ્યો છે કે કોઈ બી વસ્તુ છે એના સોશિયલ અને ઇકોનોમિકલ બેનિફિટ શું છે એ દર્શાવો. તો આપ મેઇન જે બોડી પાર્ટ છે એનો બોડી પાર્ટ છે આ, એમાં આપ પાર્ટ પાડી શકો છો. એના લીધે પ્રેઝન્ટેશન તમારું અવશ્ય સુધરી જશે. ખાસ હા, કન્ટેન્ટ લખવા કરતાં પણ કન્ટેન્ટને પ્રેઝન્ટ કરવું ને એ બહુ મોટી આર્ટ છે. એના માર્ક્સ મળે છે એવું નથી, પણ એના લીધે પેપર ચેકરને તપાસવામાં સારું રહેશે. એને જેટલી ઓછી તકલીફ પડશે એટલી તમારા માર્ક્સમાં ઓછી તકલીફ પડશે. એટલા માટે કે અહીંયા આપણે લખી દીધું ઇકોનોમિકલ બેનિફિટ્સ, અહીંયા આપણે લખી દીધું સોશિયલ બેનિફિટ્સ, ત્યારબાદ કન્ક્લુઝન. તો આ એક બેટર પ્રેઝન્ટેશન લાગશે કે આપણે કોઈ બીના પાર્ટ ડિવાઈડ કરી દીધા. પડકારો સમસ્યાઓ પૂછી તો આપ
ફકરામાં લખી દેશો કે સર આટલા પડકારો છે, અહીંયાથી ચાલુ કરી આટલા સમસ્યાઓ છે, આ વાર્તા ફિનિશ થઈ ગઈ. આ વસ્તુને આ વસ્તુમાં આપ જોઈ શકો છો કે પ્રેઝન્ટેશનમાં કેટલો ફરક છે. તો હંમેશા જવાબના ભાગ પાડવાનો ટ્રાય કરવો, એમાં પણ ખાસ સામાજિક અને આર્થિક, સામાજિક આર્થિક XYZ આપ જે ભાગ પાડી શકો એ. અને સાઈડમાં બીજી એક એસે માટે હું ટિપ્સ આપું કે મેં જે મારું સૂત્ર બનાવ્યું હતું, મને બી એક ફ્રેન્ડે સજેસ્ટ કરી હતી આ વસ્તુ કે આપ આ રીતે યાદ રાખી શકો છો કે મલ્ટી ડાયમેન્શન્સ કઈ રીતે જોવા. તો એના માટે મારું એક સૂત્ર હતું કે સ્પેશિયલ, આ વર્ડ મેં યાદ રાખ્યો હતો એસે માટે બી. અને કોઈ ક્વેશ્ચન લખો છો, એવું નહીં કે આ દરેક વસ્તુ એમાં આવી જ જશે, પણ આટલા ડાયમેન્શન આપણા આન્સરમાં આપણે ટ્રાય કરવો કે આપ મહત્તમ રીતે એમાં નાખી શકો. ઓકે, એસ મીન્સ સોશિયલ, પી મીન્સ પોલિટિકલ, ઈ મીન્સ ઇકોનોમિકલ, સામાજિક, બંધારણ, ઇકોનોમિક અર્થવ્યવસ્થા, કલ્ચર, આઈ મીન્સ ઇન્ટરનેશનલ રિલેશન, એ મીન્સ એડમિનિસ્ટ્રેશન, સરકારને લગતી કોઈ બાબત હોય, અને એલ મીન્સ કે લીગલ, કોઈ કાયદો છે તો આપ લખી શકો છો. કોઈ ક્વેશ્ચનમાં આટલું તમે મેક્સિમમ આ ડાયમેન્શન ક્વેશ્ચનમાં તમે નાખ્યા તો આપ 100% વધારે માર્ક્સ ફેચ કરશો ને કરશો જ, ગેરંટી છે. સેમ આ વસ્તુ એસે માટે તો છે જ, આ મેઇન તો એસે માટે જ છે કે એસેમાં આટલા ડાયમેન્શન તો આપે અવશ્ય લખવાની જરૂર છે ને છે. કોઈ એક્ઝામ્પલથી સમજીએ આપણે ટુરિઝમથી, કે ટુરિઝમ પર આપણે એસે લખો છો તો એનો સામાજિક બેનિફિટ્સ હોય, પોલિટિકલ હોય, પોલિટિકલ અને ઇન્ટરનેશનલ બંને જોડે જ છે એ હોય, બરાબર. ઇકોનોમિકલ બેનિફિટ્સ છે ટુરિઝમનો, આપણો કલ્ચરલ બેનિફિટ્સ છે કે ભાઈ કચ્છનું કલ્ચર છે, કા છે તે છે. ઓકે, પછી ઇન્ટરનેશનલ થઈ ગયું. પછી એડમિનિસ્ટ્રેશન, ભાઈ સરકારના પ્રયત્નો આપ એમાં લખી શકો છો તો એ એડમિનિસ્ટ્રેશન થઈ ગયું. ઓકે, લીગલ, લીગલમાં આપ કોઈ કાયદો લખો છો કે મેડિકલ ટુરિઝમ છે આપણું, એના માટે સરોગેસી બિલ આવ્યું છે તો એ એના લગતું જ છે તો એ આપ લખી શકો છો. એનો મતલબ કે 1 2 3 4 5 6 7 ડાયમેન્શન આપે આપણા એસેમાં નાખ્યા છે. એનાથી વિશેષ આપ બીજું કંઈ નહીં કરી શકો. પેપર ચેકર બી ખરેખર એ જોઈને ઇમ્પ્રેસ તો 100% થઈ જશે. તો એક આ વસ્તુ યાદ રાખવા જેવી, આ મારી પર્સનલ એક એડવાઇસ છે કે આપ આ રીતે એને ડિવાઈડ કરી શકો છો. ઓકે, જવાબને મલ્ટી ડાયમેન્શનલ બનાવવાની આપણી વાત થઈ ગઈ છે. હવે આપણે વાત કરીએ ટાઈમ મેનેજમેન્ટ અને વર્ડ લિમિટની, કે જે મેં પહેલાં વાત કરી કે આપણે એ ટોપિક પર ચર્ચા કરીશું અવશ્ય. પેપરમાં ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું. હવે ખરેખર મારો એક્સપિરિયન્સ તમને ડરાવતો તો નથી જ, પણ જીપીએસસીની આ વખતની ક્લાસ 1-2ની મેન્સમાં મહત્તમ છોકરાઓનો સમય ખૂટ્યો હતો. મારો ખૂટ્યો તો એક જ પેપરમાં, પણ કેવું થયું મેનેજ કરી દીધો તો મેં, મારે લખવું હતું છતાં મેં અમુક ક્વેશ્ચન ક્લોઝ કરીને પછી આગળના ક્વેશ્ચન એટેન્ડ કરી લીધા. કારણ કે 15 ક્વેશ્ચન લખવા એક ખરેખર ચેલેન્જ છે અને પીઆઈમાં તો 20 જ છે, એટલે એની તો આપણે કોઈ ચર્ચા કરવા માગતા જ નથી હાલ. પણ એસટીઆઈમાં લગભગ એ ઇસ્યુ નહીં ક્રિએટ થાય, પણ અમુક ઇસ્યુ આપણે જાતે કરીને ક્રિએટ કરતા હોઈએ છીએ કે એક્ઝેક્ટ ખરેખર ટાઈમ મેનેજમેન્ટ કેમ શક્ય નથી એ તમને કહું. હા, ઘણા લોકોની હોય છે સ્પીડ એકદમ ઓછી કે એના લીધે ટાઈમ મેનેજમેન્ટ થઈ શકતો નથી ક્વેશ્ચનમાં, તો આપ સ્પીડ ઇમ્પ્રૂવ કરવાનો ટ્રાય કરો. ઓકે, અને જીપીએસસીમાં તો ખાસ આપણે 15 ક્વેશ્ચન લખવા અત્યારથી હું તમને મેન્ટલી પ્રિપેર કરી દઉં છું કે ટાઈમ મેનેજમેન્ટ કરતાં જીપીએસસીમાં શીખવું પડશે અને શીખવું જ પડશે, નહીં તો આપના 15 ક્વેશ્ચન 100% નહીં પતે. અને મારી એસટીએમએસની વાત કરું તો આપણે ડરાવતો ખરેખર હું બિલકુલ નથી, પેપર આસાનીથી પૂરા થઈ જ જાય છે. પણ એસટીઆઈની 100 માર્કના પેપરમાં બી કેટલાક લોકોના વિચાર લખવાના છૂટી ગયા હતા. એનું મેઇન મુખ્ય કારણ આપને સમજાવું કે 2 પેજનું આપણને લખવા માટે આન્સર આપે છે. ઓકે, આપણા અહીંયાથી શરૂઆત કરી પછી આપણે નથી ઉપર જોતા, નથી નીચે જોતા, નથી બાજુવાળાને જોતા. હા, નથી આવડતું તો આપણે જોઈએ છે, પણ ખરેખર આપણે આવડતું હોય તો આપણે કોઈ જગ્યાએ જોતા નથી. સીધું ધડ લખવાનું ચાલુ કરીને અહીંયા આવીને પછી યાદ આવે ઓકે હવે પેજ ભરાઈ ગયું, આપણે કન્ક્લુઝન પૂરું કરી દેવાનું છે. એના માટે પછી આપણે ના તો કોઈ વર્ડ ગણવા બેસીએ છીએ, એટલો ટાઈમ આપણે પાસે હોતો જ નથી. હવે કેવું થાય કે 200ના 250 શબ્દો થઈ ગયા હોય. હવે 4 ક્વેશ્ચનમાં આપ 250 શબ્દો લખો છો તો આપનો છેલ્લો ક્વેશ્ચન કઈ રીતે પૂરો થવાનો એક આપ જાતે જ વિચારી શકો છો. તો એના માટે આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ શેના માટે કરવાની, તો આપણને આઈડિયા આવી જાય કે હું 1-2 પેજમાં ક્વેશ્ચન લખું છું તો સેકન્ડ પેજમાં લગભગ આ જગ્યાએ મારો ક્વેશ્ચન એવરેજ પૂરો થઈ જાય છે. ઓકે, તો એનાથી વધારે મારે લખવાની જરૂર નથી, એટલે મારે ક્વેશ્ચન પૂરો કરી દેવાનો છે, આટલામાં થઈ જાય છે. એટલે આપણા મગજમાં થઈ ગયું ઓકે વર્ડ લિમિટ આપણી ઓકે છે, નેક્સ્ટ ક્વેશ્ચન આવી ગયો. જો બંને પત્તા આપણે ભર કરવા ગયા
આવડે છે, લખીએ છીએ, પૂછ્યું છે, એ આખી વસ્તુ એની વાત નથી કરતો હું કે આટલે પૂરું જ કરી દેવું. પણ આપણા મગજમાં હોય કે હું વસ્તુને ખેંચી એક લીટીની હોય તો 3 લીટી બને પછી આ પૂરું કરીએ છીએ. તો એવું કરવાની જરૂર નથી. એના લીધે ખાસ તો સમય આપણો ખૂટતો હોય છે. બીજું શું કરવું જોઈએ, તો STIની ખાસ વાત કરું હું કે GPSCની વાત કરું તો GPSCમાં 15 ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો મહત્તમ ટાર્ગેટ એવો રાખો કે 1 કલાકમાં 5 ક્વેશ્ચન આપણા પૂરા થઈ જ જાય. એની હાવ એ પહેલા કલાકમાં ટાઈમ સેટ કરી દેવાનો કે 3 વાગે પેપર ચાલુ થયું છે તો 4 વાગે મારા 5 ક્વેશ્ચન તો પૂરા થઈ ગયેલા હોવા જ જોઈએ. ઓકે, એક ક્વેશ્ચન પાછળ આપ 10 મિનિટ આપો છો, 12 મિનિટ આપો છો, એક કેલ્ક્યુલેશન આપે જાતે કરી લેવું. એમાં 2 મિનિટ રફર કરવું છે મારે કે નથી કરવું, શું કરવું છે. પણ એક આપણે મગજમાં હોવું જોઈએ કે હા કલાક થઈ ગયો છે, મારે 5 ક્વેશ્ચન પૂરા કરવાના જ છે તો કરવાના જ છે. તો 100% આપણો ટાઈમ નહીં જ ખૂટે. આ રીતે જો ટાઈમ તમે મેનેજમેન્ટ કર્યું હશે ને તો, અને વર્ડ લિમિટ આપણા મગજમાં આવી જશે. 2-3 ક્વેશ્ચન લખશો આપણે ખ્યાલ આવી જશે કે મારા અક્ષર નાના છે તો લગભગ એવરેજ મારે અહીંયા ક્વેશ્ચન પૂરો થઈ જ જાય છે. તો મારે એને ખેંચીને અહીંયા લાવવાની કોઈ જરૂર નથી. સેમ આ વસ્તુ અમારે ડીવાયએસ અને STIમાં આ જ થયું હતું કે 2 પેજ આપી દીધા હતા GSમાં. ડીવાયએસમાં તો ગુજરાતીના પેપરમાં સ્પેસ તો બહુ મોટો પ્રશ્ન હતો જેના પર આપણે ખાસ હવે ચર્ચા આગળ તો કરવી નથી. દાસા સરને બી ખ્યાલ આવી ગયો હતો કે ખરેખર સ્પેસ વસ્તુ શું છે. તો બીજા પેપરમાં ફૂલ સ્પેસ આપી દીધી હતી આપણને. તો અહીંયાથી લખવાનું સ્ટાર્ટ કરીને 2 પેજ ભરતા ગયા પછી યાદ આવ્યું કે સાલો ક્વેશ્ચન તો 10 લખવાના છે અને ટાઈમ છે નહીં. એમાં ઘણા લોકોને ટાઈમ ખૂટી ગયો. તો ડીવાયએસમાં ઠીક છે પણ GPSCમાં પ્રોબેબિલિટી છે. તો હંમેશા પ્રેક્ટિસ રાખો અને ટાઈમ મેનેજમેન્ટ કરતાં તો તૈયારીમાં પેપરમાં બી શીખવું જ પડશે. પછી તમે શું કહો છો કે જે મગજમાં વિચાર આવ્યો લખી દીધો, રફ વર્ક ના કર્યું, પછી એનો કોઈ મતલબ, તમે તમારી તૈયારીને જસ્ટિફિકેશન નહીં આપી શકો. પ્રશ્ન મૂળ ત્યાં ઉદ્ભવે છે. ઓકે, આગળની વાત કરીએ કે ટુ ધ પોઈન્ટ લખાણ સાથે યોગ્ય એક્સપ્લેનેશન કરવું. હવે કેવું બનતું હોય છે કે દાખલા સાહેબે આપણે ઇન્ટરવ્યુમાં કહી દીધું છે આ વસ્તુ, તો એટલે મારે રિપીટ કરવાની જરૂર છે નહીં. ટુ ધ પોઈન્ટ લખવું, ફકરા વાઇઝ લખવું, પોઈન્ટ વાઇઝ લખવું, તો આપણે ચોઈસ રાખીએ કે આપણે પોઈન્ટ વાઇઝ ફટાફટ લખી દઈએ. ઓકે, ત્યારબાદ આ લખ્યું છે મેં કે યોગ્ય એક્સપ્લેનેશન કરવું. ક્યારેક કેવું બનતું હોય છે એક છોકરાઓ મગજમાં ફિક્સ હોય કે મારે પોઈન્ટ જ લખવાના છે. તો આપણને એ વસ્તુ ક્યારેક સમજાવવાની જરૂર હોય છે કે આપણે પોઈન્ટ લખી દીધો કે ભારતમાં ગરીબીનું પ્રમાણ વધારે છે, પોઈન્ટ પૂરો કરી દીધો. પણ ક્વેશ્ચનની ડિમાન્ડ હોય તો આપણે એ વસ્તુને એક્સપ્લેન 2-3 લીટીમાં કરવી પડે કે ભાઈ સુરેશ તેંડુલકર સમિતિએ કીધું છે કે 29% પોવર્ટી છે, આ છે, તે છે. એ રીતે અમુક મુદ્દા આપણે એક્સપ્લેન કરવાની ખરેખર જરૂર છે. તો આ છે મારો માસ્ટર સ્ટ્રોક કે જે મેં STIની એક્ઝામમાં કર્યું હતું એપ્લાય, કે 2 મિનિટ ફેલ થયો તો હું સતત. તો એક તો હેડેક હતું બરાબર કે આ વખત તો થવું જ પડશે, ઇજ્જતનો સવાલ છે, ઘરનું પ્રેશર છે, બીજા બધા બી પ્રેશર છે પર્સનલ. તો એના માટે શું કરાય, તો ઘણું વિશ્લેષણ કર્યા પછી આ વસ્તુ અમે માર્ક કરી. ટોપર્સના પેપર જોયા, આ પંકિતસિંહ ગોયલના પેપર GSના જોઈ શકો છો કે 90 માર્ક્સ છે. તો કંઈ રોકેટ સાયન્સ એને કર્યું નથી, એનું કન્ટેન્ટ એકદમ સ્ટ્રોંગ હતું ને એને આ બધી વસ્તુ કરી હતી. તો આપણે જેટલા પેપર જોઈશું, જેટલી પ્રેક્ટિસ કરશું, આવો કોઈના સજેશન્સ લેશું તો આપણને 110% એનો ફાયદો થશે જ. તો આ પેપર જ્યારે લખો છો, પેપર લખવાની તો વાર છે પણ જ્યારે આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરો છો, ટેસ્ટ સિરીઝ લખો છો, તો અવશ્ય આ બાબતોનું તો ધ્યાન રાખશો તો આપણને ક્વેશ્ચનમાં 100% માર્ક્સનો ફાયદો થશે જ. બરાબર. હવે જોઈ લઈએ આપણે આન્સર રાઇટિંગને લગતા આપણા કોઈ ક્વેશ્ચન હોય તો હું કોમેન્ટ સેક્શનમાં જોઈ લઉં. ઓકે, સર તમારો કોન્ટેક્ટ કેવી રીતે કરવો, મીન્સ ઇંગ્લિશ. ઓકે, તો ખાસ આપણે મેન્સ માટે તો ઓલમોસ્ટ ચર્ચા થઈ જ ગઈ છે. ઓકે, તો આ બાબતોનું ખાસ તો આપણે રાઇટિંગમાં ધ્યાન રાખવું. બરાબર. મારી કોઈ બી હેલ્પની જરૂર છે તો આપ ક્લાસીસ ઉપર સંપર્ક કરી શકો છો. બરાબર છે. અને આપણું ટેલિગ્રામ ગ્રુપ છે જ સરનું બનાવેલું છે, તેમાં આપ મૂકી શકો છો. કોઈ બી આપનું કોઈ બી ક્વેરી હોય, કંઈ બી છે તો આપ અવશ્ય એના પર મારો સંપર્ક કરી શકો છો. હું 100% ટ્રાય કરીશ કે આપણો જે પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ કરી શકું. ઓકે, અને હવે આપણે આપણા વિષયની વાત કરી દઈએ કે જે આ વિક્ટરી એજ્યુકેશન દ્વારા STIની મેન્સની બેચ ચાલુ કરી છે. તો એમાં આપણા જે વિષય છે એની તૈયારી આપણે કઈ રીતે કરવાના છીએ, તો એડવાન્સમાં આપણને હું
કરું તો આપણને ખ્યાલ આવી જશે કે ખરેખર સર આપ કઈ દિશા તરફ લઈ જઈ રહ્યા છે. તો મહત્તમ તો આપણે વર્તમાન પ્રવાહ સાથે જોડાયેલા લગતા પ્રશ્નોની ચર્ચા કરવાની છે ને આપણને ખ્યાલ છે ને આ પેપર જોશો તો આપણને લગભગ એ વસ્તુ પ્રૂફ થઈ બી જશે કે ખરેખર ક્વેશ્ચન ઇસ્યુ બેઝ છે, કરંટ અફેર્સને રિલેટેડ આ બે વિષયમાં તો 100% પૂછાય છે જ, એ ગેરંટી જ છે. બરાબર, કરંટ અફેર્સના રિલેટેડ ઇસ્યુ બેઝ કરશો આપણને એક ક્વેશ્ચન તો સ્ટ્રાઇક ક્યાંક ને ક્યાંક થયેલો હશે જ. ઓકે, ત્યારબાદ પ્રાથમિક પરીક્ષા સમયે કરેલી તૈયારીનો ઉપયોગ. હા, તો હવે સ્ટેટિક પોર્શન કરવાનો ટાઈમ છે જ નહીં, અને કદાચ સપોઝ 2-3 મહિનાનો ટાઈમ હોત તો બી સ્ટેટિક પોર્શન કરવા મેઇન્સમાં કરવાની જરૂર છે જ નહીં. એ વસ્તુ આપ જે તમારો ડેટા છે પ્રાથમિક પરીક્ષામાં કરેલો એનો યુઝ કરીને મેઇન્સમાં આન્સર લખવાના હોય છે. સપોઝ આપણે જે મેં પહેલાં રાજકોષીય નીતિ ખાદની વાત કરી હતી, બધા પ્રકારની ખાદનો ક્વેશ્ચન પૂછ્યો હતો કે એના કેટલા પ્રકાર છે એ લખો, તો એ આપ ડેફિનેશન પ્રિલિમ્સ માટે તૈયાર ઓલરેડી કરેલી જ છે. તો જીપીએસસીમાં ક્વેશ્ચન પૂછ્યો હતો તો આપણે લખીને આવી ગયા આરામથી. તો એના માટે કંઈ અલગથી બીજું કંઈ તૈયારી કરવાની જરૂર નથી. તૈયારી છે નહીં કરવાની છે કે કરંટ અફેર્સ અને ઇશ્યુઝને લગતા જે ક્વેશ્ચન છે જે હાલ ચર્ચામાં છે એની આપણે ખાસ તૈયારી કરવાની છે. અને આપણી આ મેથ્સની બેચમાં મેઇન ફોકસ આપણે આ બાબતો પર જ રહેશે, આ વિષયમાં, કે આપ આ વિષય તૈયાર ફટાફટ પ્લસ ઇફેક્ટિવ અને જે મેક્સિમમ પૂછાય એવા ક્વેશ્ચન છે એ. ઓકે, ત્યારબાદ સિલેબસ મુજબ ટોપિકને લગતા મુદ્દાઓની ચર્ચા કરવી. હા, અને તેને સંલગ્ન પ્રશ્નોની માહિતી મેળવવી. તો આપણે તૈયારીમાં હંમેશા સિલેબસ ટુ સિલેબસ જ ચાલશું. એવું નહીં કે પહેલાં આ સિલેબસથી ઉઠાવી લીધો, પહેલાં આ સિલેબસથી ના. સાયન્સ ટેક છે કે ઇકોનોમિક્સ છે તો સિલેબસનો જે ફિક્સ ટોપિક છે એ ટોપિકને લગતી આપણે ચર્ચા કરીશું. ઓકે, ટોપિકને લગતા હાલ કેટલા મુદ્દા ચર્ચામાં છે તો એ આપણે ધ્યાન ઉપર લઈશું. ને ત્યારબાદ એને સંલગ્ન કયા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. બરાબર, તો હંમેશા મિત્રો યાદ રાખજો કે કોઈ બી પરીક્ષાની તૈયારી કરતા હોય તો સિલેબસ આપણને હંમેશા મોઢે હોવો જોઈએ. હવે તૈયાર કરવા બેસવાની જરૂર નથી, પણ એક ધ્યાને આપણા જોડે જ આપણા મોબાઈલમાં કે એની ટાઈમ હું હાલ તૈયારી ઓછી છે, મારે ચાલે જ, હાલ ચાલતી નથી, તો બી મારા ફોનમાં મારો દરેક એસટીઆઈ, જીપીએસસી, ડીવાયએસ અને પીઆઈ આ 4-4ના સિલેબસ મારા જોડે એની ટાઈમ મારા જોડે પડ્યા છે. કોઈ બી જગ્યાએ મારે જોવું છે, કંઈ નજરમાં પડ્યું તો હું જોઈ લઉં કે ભાઈ સિલેબસમાં છે કે નહીં. તો સિલેબસ હંમેશા ધ્યાનમાં રાખજો. તૈયારી વખતે સૌથી મોટી તકલીફ ક્યાં પડે છે ખ્યાલ છે કે શું વાંચવા કરતાં શું ન વાંચવું. અને હું એવું નથી કહેતો કે કોઈ ક્લાસીસ છે કે કોઈ એજ્યુકેટર ટીચર છે એ ખોટી સલાહ આપે છે, એવું નથી, પણ આ પરિસ્થિતિમાંથી જે પસાર થયેલા છે ને, કે જે મેં અનુભવ્યું છે, કે મારા જે મેં ફ્રેન્ડની વાત કરી તો એ ભાઈએ મને ખરેખર સરસ ગાઈડન્સ આપી, એને મને ખોટા રસ્તા પર ના જવા દીધો. બસ મેઇન કારણ આ જ છે તૈયારીનું, કે શું નથી વાંચવું એનાથી આપ દૂર રહો. પકડો કેટલું જ કે આપણે શું વાંચવાનું છે, એ વસ્તુ મારા એ ફ્રેન્ડને મને કરાવી હતી. એ પોતે હાલ જોબ બી કરે છે, તો એને ખ્યાલ, આ પરિસ્થિતિમાંથી જે પસાર થયેલું છે એને ખ્યાલ છે કે ખરેખર શું કરવાનું છે. મારી વાત કરું, આપણા કુલદીપ સર છે તો એમ 7th રેન્ક છે એમનો, 197 કે એના સ્કોર છે. તો એમને ખ્યાલ છે કે ખરેખર આ જર્નીમાં તકલીફ શું પડે છે, એમને પોતે શું અનુભવી છે, અમે અનુભવ્યું છે, તો તમારે એ તકલીફ ના અનુભવી પડે એનો અમે પૂરતો ટ્રાય કરશું. બરાબર છે. તો અને હંમેશા એક મિત્રો એક વસ્તુ યાદ રાખવી કે ક્યારે કોઈને ફોલો કરતા હોઈએ ને આપણે તો ક્યારે એના પર શક ના કરવો. એવું મેં એક જગ્યાએ વાંચ્યું હતું કે કોઈને ફોલો કરશો બ્લાઇન્ડલી ફોલો કરો. હા, એ તમને હેલ્પફુલ થશે નહીં થશે એ તો પછી ખ્યાલ આવશે. હા, ઘણા એવું વિચાર થાય કે પછી શું બધું જતું રહ્યા પછી, પણ તો બી આપ કોઈને ફોલો કરો છો તો બ્લાઇન્ડલી એના પર ટ્રસ્ટ કરો. બરાબર છે. અને 100% આપને ફાયદો તો 100% થશે. હવે મેથ્સની આપણે વાત કરીએ ને તો હું એવું નથી કહેતો કે આપણે કોચિંગ લેશો તો જ સિલેક્ટ થશો, અને હું તો કહું છું સિલેક્ટ થશો જ એવી ગેરંટી તો મેથ્સ માટે તો કોઈ આપતું નથી. એનું કારણ છે કે આ ઓબ્જેક્ટિવ નથી, આ સબ્જેક્ટિવ વિષય છે. અને મેથ્સમાં સિલેક્શન સબ્જેક્ટિવમાં ઘણી બધા બીજા ફેક્ટર્સ કામ કરતા હોય છે. એવું નથી કહેતું કે નસીબ ભારત પાસ થાય છે, ના. 99% હાર્ડવર્ક, 1% તમારું લક જોઈએ. પેપર ચેકરની કેટલીક બાબતો છે જે આમાં લાગુ પડે છે. હું પોતે પેપર ચેક કરું છું એટલે મને ખ્યાલ છે. આપણે મજાકમાં કહેતા છે કે ચા નથી પીધી કે પત્ની જોડે ઝઘડો કર્યો છે એમાં માર્ક્સ નથી આપ્યા, હોય છે નાના નાના ઘણા બધા કારણો હોય છે. ઓબ્જેક્ટિવમાં તો કેવું કે ફિક્સ આપણે ટીક કર્યું છે, સાચું છે, 1 માર્ક મળવાનો જ છે. પણ સબ્જેક્ટિવમાં કેવું છે કે ક્યારેક ક્યારેક સારા ક્વેશ્ચનમાં આપણને એવું લાગે છે કે આમાં તો હું 7, 8 કે 9 માર્ક્સ તો લાવી જ દઈશ, તો ક્યારેક એમાં 2 માર્ક્સ મળતા હોય છે. મને એક ઇંગ્લિશની સ્પીચમાં હાફ માર્ક એમને આપેલો છે. હવે
મજાક લાગે કે એના કરતાં 0 આપી દેવો હતો સર, હાફ માર્ક શું કામ આપ્યું, પણ હાલ મારો 7મો ક્રમ છે એ હાફ માર્કના લીધે જ છે, એટલે એવું તો આપણે ના કહી શકીએ. પણ અને ક્યારેક ક્યારેક અમુક ક્વેશ્ચન આપણને એવા લાગે છે, જેમ કે IIT વાળો ક્વેશ્ચનની જે મેં ચર્ચા કરી હતી કે એમાં મને ખરેખર એવું એમ જ હતું કે લગભગ એ 0 જ માર્ક આપી દેશે, તેને મેં 3 માર્ક આપ્યા હતા. તો સબ્જેક્ટિવમાં એવું થતું હોય છે. તો એવું નથી કે કોચિંગ લેશો તો જ પાસ થશો, નહીં લો તો નહીં થાય છે, કોચિંગ લીધા વગર બી થાય છે. પણ કોચિંગનો ફાયદો એટલો જ છે કે આપ ખોટા રસ્તે ના જાઓ. આપ એવું નહીં કે મારી સલાહ લો, કોઈ XYZ બીજા કોઈની સલાહ લો, સરની સલાહ લો, એમની સ્ટ્રેટેજી અલગ છે, મારી સ્ટ્રેટેજી અલગ છે, તમારો કોઈ બીજો મેન્ટોર હશે, તમારો કોઈ સિલેક્ટેડ ફ્રેન્ડ હશે, આપ એને મળો છો, એની સ્ટ્રેટેજી અલગ છે. તમને જે યોગ્ય લાગે છે એ સ્ટ્રેટેજી આપણે યુઝ કરવી. બ્લાઇન્ડલી ફોલો કરવાનો મતલબ એવું નથી કે અનિકેત સરે ઇન્ટ્રોડક્શનમાં ડેફિનેશન જ લખી એટલે ડેફિનેશન જ લખવી, ના, એવું જરૂર નથી. હા, પણ એનાથી આઈડિયા આવશે આપણને કે ખરેખર ઇન્ટ્રોડક્શનમાં લખવાનું શું છે, તો હું ત્યાં જઈને આ વસ્તુ લખીને આવું. ઓકે, તો હવે ઇકોનોમી અને વાણિજ્ય સંચાલન વિષયના સંબંધિત તો આપણે ઓલરેડી ચર્ચા આગળ થઈ જ ગઈ છે, તેમાં વધારે સમય વેડફતા નથી. લગભગ બંને સેમ સબ્જેક્ટ છે અને ઇકોનોમીનો જ પાર્ટ છે. એમાં મહત્તમ ક્વેશ્ચન ઇકોનોમીને લગતા વિષય GST છે, ઈ-કોમર્સ છે, FRBM છે, એને લગતા જ ક્વેશ્ચન આવવાના છે. અને આપણે એ તમામ વસ્તુ જે કરંટ રિલેટેડ છે એના પર ચર્ચા કરવાના જ છીએ, 100% કરવાના છીએ, બરાબર. અને હવે વાત કરીએ આપણે બીજા વિષય સાયન્સ એન્ડ ટેકની. તો મેઇન્સમાં મારા માટે જો સૌથી ઇઝી કોઈ 2 સબ્જેક્ટ હોય તો એક છે સાયન્સ એન્ડ ટેક અને ભૂગોળ. એવું નથી કહેતો પણ આવડે જ છે, ના, તૈયારી માટે સૌથી ઇઝી કોઈ સબ્જેક્ટ છે તો આ બંને છે. એક તો ભૂગોળ. શા માટે? તો ભૂગોળ આપણે નાના હતા ત્યારથી ભણીએ છીએ ને આપણી આસપાસની વસ્તુની બાબત છે કે સપોઝ આપણે એક ક્વેશ્ચન નથી વાંચ્યો છતાં પણ આપણે એ ક્વેશ્ચન એટેમ્પ્ટ કરીને આવી જ જઈ શકશું કે ભાઈ અમારે ક્વેશ્ચન હતો STIમાં કે ગુજરાતમાં પશ્ચિમ તરફ જતાં ઓછો વરસાદ પડે છે, દક્ષિણ તરફ વધારે પડે છે, ઉત્તર તરફ ઓછો પડે છે, સમજાવો. તો સીધું લોજિક છે કે ભાઈ દક્ષિણમાં એ મેં નહોતો વાંચ્યો એ ક્વેશ્ચન, પણ મને ખ્યાલ હતો કે ભાઈ કચ્છમાં જે અરબ સાગરની શાખા જાય છે, ઓકે, તો અરવલ્લી પર્વતમાળા છે એ સમાંતર જાય છે, જેને સમાંતર આગળ નીકળી જાય ત્યાં કોઈ પર્વત રોકતો છે, ત્યાં વરસાદ થતો નથી, તો ત્યાં ઓછો વરસાદ પડે છે. જ્યારે સાઉથની વાત કરીએ ત્યાં સહ્યાદ્રી પર્વતમાળા છે, સાતપુડા છે, તો એ હોરિઝોન્ટલ છે, તો એના લીધે ત્યાં પવનો રોકાઈ જાય છે, ત્યાં વરસાદ વધારે થાય છે. આ રીતે બસ આપ લોજિકથી ભૂગોળ તો આરામથી આપ લખી જ શકો છો, એની કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં, બરાબર. અને એના માટે આપણે જોડે સર છે જ જે ભૂગોળમાં આપણને સારું એવું સ્ટેટિક ભૂગોળ અને સાથે સાથે ઇસ્યુ જે ચર્ચામાં છે, જેમ કે આ ચક્રવાત છે, એમાં ડિઝાસ્ટર છે, તો એ સબ્જેક્ટ આપણને સર કવર કરાવી લેશે. વાત કરીએ આપ સાયન્સ એન્ડ ટેકનોલોજીની, તો આ કેમ ઇઝી છે? પ્રિલિમ્સની વાત કરો, આપણે લગભગ સાયન્સમાં પ્રિલિમ્સમાં જોયું હશે કે ફિક્સ છે કે કરંટમાંથી જ ક્વેશ્ચન પૂછાતા હોય છે. સેમ વસ્તુ આમાં આપ એપ્લાય કરી શકો છો. હા, છેલ્લા 2 વખતથી પ્રિલિમ્સમાં અને મેઇન્સમાં એક નવી પેટર્ન આવી છે કે સામાન્ય વિજ્ઞાનના ક્વેશ્ચન હમણાંના પૂછવાના ચાલુ કર્યા છે. લગભગ આ ડિવાઇસો પ્રિલિમ્સથી શરૂઆત થઈ હતી કે સાયન્સ એકદમ ટફ પૂછ્યું હતું, એવું લાગતું જાણે આપણે 12મા બોર્ડની એક્ઝામ આપવા બેઠા હોઈએ, કેમેસ્ટ્રીના ક્વેશ્ચન હતા, અમુક ફિઝિક્સના હતા, તો એવું ફીલ થતું હતું. પણ હા, આપણા સિલેબસમાં સામાન્ય વિજ્ઞાન છે. સેમ ફીલ મને કરાયું મેઇન્સની એક્ઝામમાં કે બેક્ટેરિયા અને વાયરસનો ક્વેશ્ચન એમને પૂછી લીધો. હવે આપણને એ વખતે એવો વિચાર આવ્યો કે યાર આપણે તો MBBS છે નહીં, MBBS કે ડૉક્ટરવાળા છે, સારું લખી શકશે. પણ એમનો વિચાર એવો છે કે આપ જે કરંટમાં બને છે વસ્તુ, આપ જનરલ વસ્તુ તો આપણને ખ્યાલ હોવી જોઈએ કે બેક્ટેરિયા અને વાયરસ વચ્ચે એક્ઝેક્ટ ખરેખર શું તફાવત છે, એ સામાન્ય જ્ઞાન તરીકે આપણને ખ્યાલ હોય. એના માટે PhDની થીસીસ લખવાની જરૂર છે જ નહીં કે ખરેખર આવું છે કે તેવું છે. સેમ વસ્તુ વિટામિનવાળો ક્વેશ્ચન GPSCમાં પૂછ્યો તો ક્વેશ્ચન છે ને હસવું આવી ગયું થોડી વાર માટે, તો કે કયા ફળો ખાવાથી કયા વિટામિન મળે, એ 4થા કે 5મા ધોરણનો ક્વેશ્ચન હશે. પણ શા માટે પૂછ્યો તો કે એનું કારણ આ જ હતું કે કોરોનામાં આપણે ઇમ્યુનિટી વધારવા માટે આપ ઘણો પ્રયત્ન કરો છો, બરાબર છે. તો આપણને એક બેઝિક વસ્તુ આપણા પર્સનલ માટે, આપણા મમ્મી પપ્પા કે આપણા બાળકો હોય એના માટે ખ્યાલ હોવો જોઈએ કે આ ખાવાથી આ મળે છે. તો એ સામાન્ય વિજ્ઞાનની વાત થઈ. તો એના રિલેટેડ 1-2 ક્વેશ્ચન પૂછાતા હોય છે જે આપણે લેક્ચરની શરૂઆત જ એનાથી કરવાની છે, બરાબર છે. એક ખાસ વસ્તુ જણાવી દઉં કે 1 થી 6 તારીખ વચ્ચે આપણા ડેમો લેક્ચર ચાલુ થવાના છે. રોજના 2 લેક્ચર હશે અને એ ડેમો લેક્ચર આપ જોઈ લો તો આપણને ખ્યાલ આવી જશે કે ખરેખર કઈ તરફ આપણું જઈ રહ્યું છે મેથ્સની પ્રિપરેશન અને કયા પ્રકારની તૈયારી આપ આગળ કરવાની છે.
અને ત્યારબાદ આપ જોડાવા ઈચ્છો છો તો આપ ચોક્કસથી ડિસિઝન લઈ શકો છો. તો આ ખાસ 1 થી 6 તારીખ સવારે બપોરે અને સાંજે 2 સેશનમાં આપણે ડેમો લેક્ચરનું આયોજન કરેલું છે. ઓકે, હવે મેઇન મુદ્દા પર આપણે ભટક્યા તો આવી જઈએ કે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં એક તો વાત થઈ આપણે જનરલ સાયન્સની કે એ સામાન્ય બુદ્ધિ પર લખવાનો વિષય છે. હવે એના માટે 9, 10, 11, 12ની સાયન્સની ચોપડી વાંચવાની બિલકુલ જરૂર છે નહીં. આપ એક ક્વેશ્ચન આપ લખી શકશો અને એક કરંટને લગતા કે અત્યારે હાલ ફંગસ છે, ખૂબ જ ચર્ચામાં છે, મ્યુકરમાઇકોસિસ છે. ઓકે, પછી ક્યારેક ક્યારેક આ ડિઝાઇનર બેબીના કોન્સેપ્ટ ચર્ચામાં હોય છે, ટેસ્ટ ટ્યુબ બેબી છે, IVF છે, IIF છે. એ પ્રિલિમના સિલેબસમાં તો છે જ, મેથ્સમાં છે નહીં, પણ ક્યારેક ક્યારેક કરંટ રિલેટેડ ક્વેશ્ચન સાયન્સ એન્ડ ટેકમાં આવતા હોય છે. બાકી મેઇન આ 4 આપણા સાયન્સ એન્ડ ટેકના સ્તંભ છે, એના બહાર લગભગ ક્વેશ્ચન જવાની સંભાવના ખૂબ જ ઓછી છે. ઓકે, વાત કરીએ આપણે ઈસરોની. ઓકે, તો ઈસરોમાં શું તૈયારી કરે તો ઈસરોની સાઇટ હંમેશા આપણા ફોનમાં સેવ હોવી જોઈએ. એનું કારણ એના પર આપણને દરેક અપડેટ આપણને મળી રહેશે. જોઈ લેવાનું 2021માં અને 2020માં કયા કયા ઉપગ્રહો લોન્ચ કરવામાં આવ્યા છે, એની શું શું ફેસિલિટીઝ છે, શું શું નવું ઈસરો દ્વારા કરવામાં આવ્યું. ભાઈ યુવિકા લોન્ચ કર્યું કે આ કર્યું તે કર્યું, કોઈ સેટેલાઇટ કયો લોન્ચ કર્યો, PSLV કયું હતું, GSLV કયું હતું, એની માહિતી આપણે ઈસરોની સાઇટ પરથી ઓફિશિયલ મળી જાય. અને એમાં ટેબલ્સ આપ યુટ્યુબ પર બી સર્ચ કરશો ને કે ભાઈ 2021ના ઈસરોના, તો એનો 30-40 મિનિટનો વિડીયો આવી જશે. એ જોઈ લેવાનો, કાગળમાં નોટ્સ કરી લેવાનો. જો મારાથી બનશે તો આપણે એના પર એક જોઈ લેશું. ઓકે, ત્યારબાદ ઈસરોના જે ઉપગ્રહો છે એનું ઇકોનોમિકલ સોશિયલ બેનિફિટ્સ એ ક્યારેક ક્યારેક પૂછતા હોય છે. આપ એસેમાં બી યુઝ કરી શકો છો એ વસ્તુને. સપોઝ કદાચ ઈસરો પર એસે આવી ગયો અથવા કોઈ ક્વેશ્ચન પૂછ્યો કે ભાઈ ઈસરો દ્વારા જે લોન્ચ કરવામાં આવ્યો ઉપગ્રહો, તો એની માનવ જાત ઉપર સામાજિક અને આર્થિક અસરો ભણવો, ઉદાહરણ સાથે લગભગ આ ક્વેશ્ચન પૂછાઈ બી ગયો છે. તો એના માટે આપણે આ 2 ક્વેશ્ચન જોઈ લેશું. ઓકે, બસ ઈસરોમાં ખાસ વધારે કંઈ છે નહીં. સેમ વસ્તુ DRDમાં છે. ડિફેન્સને લગતી જેટલી બાબતો છે DRDO સંલગ્ન છે, એ આપ જે પ્રિલિમ્સમાં કરો છો એ જ વસ્તુ કરવાની છે મેઇન્સમાં. એમાં લગભગ નવું કંઈ છે નહીં. રક્ષા પોલિસીને લગતા ક્વેશ્ચન અમે તૈયાર કર્યા હતા, આપણે 1-2 લઈ લઈશું, પણ એની પૂછવાની સંભાવના ઓછી છે, થોડી ઓછી છે. બરાબર. અને આ વખતે 1, 2ની વાત કરીએ તો તેજસ વિશે આપણને પૂછ્યું હતું 10 માર્કમાં. તો મેં તો ખરેખર કહું, બી ઓનેસ્ટ, કે મેં નહોતું જ વાંચ્યું, પણ પ્રિલિમ્સનો આપણા જોડે કન્ટેન્ટ હતો તો આપણે લખી શકીએ. 10 માર્ક માટે 2 ફકરા લખ્યા, આપણે 3 લખ્યા. પછી આપણી કોમન સેન્સનો યુઝ કરવો પડે આપણે કે હવે આને ખેંચીને 10 માર્કનો ક્વેશ્ચન તો હું કઈ રીતે બનાવું. બરાબર છે. તો બધા ડાયમેન્શન વિચાર્યા, ઇન્ટરનેશનલ રિલેશન વિચાર્યા, આત્મનિર્ભર ભારત વિચાર્યું, એમ કરીને ક્વેશ્ચન મેં ફિનિશ કર્યો હતો. પણ એ ટોટલી આપણું પ્રિલિમ્સનું નોલેજ છે એનું એ DRDOમાં આ ટોપિકમાં કામમાં મેથ્સમાં આપણે આ બંનેમાં સેમ વસ્તુ કરવાની છે. સેમ વસ્તુ એક આ છે ICT. અત્યારે સૌથી વધારે ચર્ચિત કોઈ મુદ્દો હોય તો એ છે ICT. OTT પ્લેટફોર્મનું તો આપણને ખ્યાલ જ છે. તો એ વસ્તુ ટેકનોલોજીના લગતી જ છે. તો એ ક્વેશ્ચન સ્ટ્રાઇક 100% થઈ જાય એવો છે. બરાબર. હા, જો યાદ આવ્યું, ઈસરોમાં આપણને પૂછ્યું હતું આ વખતે ખેડૂતોને, હા, આવક માટે જે પૂછ્યું હતું આપણને કે શું ટેકનોલોજી કઈ રીતે ઉપયોગમાં આવી શકે છે, તો એ વખતે આપ ઈસરોના ઉદાહરણ લઈને લખી શકો છો. બરાબર. સેટેલાઇટના કે આ સેટેલાઇટથી આ થાય, રિયાસેટથી આ પાકની આ વાવણીની માહિતી મળે, રોગની માહિતી મળે. તો એ એક ટોપિક ઈસરોનો ભાગ હતો, IS સાયબર સિક્યોરિટી ICT ઉપર. તો ટેકનોલોજી અત્યારે સૌથી વધારે ચર્ચામાં છે અને 21મી સદી ટેકનોલોજીનો યુગ છે. તો ICTથી ક્વેશ્ચન આવા તો 100% છે જ. અને હું તો ખરેખર આ સબ્જેક્ટથી એટલો ફેમિલિયર થઈ ગયો છું ને કે 2 વખત મેં આના ઉપર તો એસે લખ્યા છે. 1, 2માં બી હતો અને ત્યારબાદ DYSમાં બી. સાયબર સિક્યોરિટી લગતો કે ડિજિટલાઇઝેશનને લગતો, ડેટાને લગતો. અત્યારે સૌથી વધારે ચર્ચિત કોઈ મુદ્દો હોય ને તો એ છે ડેટા. અને ડેટાને લગતી ક્વેશ્ચન પૂછતી હોય છે GPSC ડિજિટલાઇઝેશન લગતા, તો એ આ ટોપિકમાંથી આપણને રિલેટ કરી શકે છે. એક છે E-ગવર્નન્સ, એ બી આના સાથે સંલગ્ન છે. ઓકે. અને સાયબર સિક્યોરિટી બી અત્યારે. અને હા, સોશિયલ મીડિયાનો હાલ ઇસ્યુ ચાલુ છે. કદાચ કેટલાક લોકો ગમમાં બી આવી ગયા છે કે સાલું FB બંધ થઈ જશે, શું કરશું, ઇન્સ્ટાગ્રામ બંધ થઈ જશે, શું કરશું. તો સોશિયલ મીડિયા ચર્ચામાં છે, પ્રાઇવસી ચર્ચામાં છે. ખાસ તો પ્રાઇવસી હંમેશા આ વસ્તુ સાથે સંલગ્ન છે. બરાબર છે. તો એ ટોપિક પૂછાયો છે જ એક્ઝામમાં, તો એને બી આપણે જોઈ લઈશું. અને લાસ્ટ આપણો ટોપિક છે IPR, બૌદ્ધિક સંપદા અધિકાર. તો IPRમાં
આપણે ટ્રેડમાર્ક છે, કોપીરાઇટ છે, જીઆઈ ટેગ છે, એ બધું પ્રિલિમ્સમાં તો કરી લીધું છે કે ભાઈ એમાં શું શું આવે શું નહીં, તો એના આપણે નહીં જઈએ. પણ આઈપીઆરને લગતા કેટલાક ઇસ્યુઝ છે હાલ કે ભાઈ સેક્શન 3D ને લગતા ઇસ્યુઝ છે, આઈપીઆરની નવી પોલિસી આવી, અમેરિકાનું ઇન્ડિયા સાથે શું ડિસ્પ્યુટ છે ઓર્ગેનાઇઝેશનમાં, ઓકે, કોરોના વેક્સિનને લઈને હાલમાં એની જે પેટર્ન કરાવવાની હતી એને લઈને કંઈક ઇસ્યુ કરંટમાં છે, બરાબર, એવરગ્રીનિંગ છે એને લઈને ઇસ્યુઝ છે. તો એ ઇસ્યુઝ બેઝ ક્વેશ્ચન આપણે આઈપીઆરનું એક લેક્ચર છે જ એમાં આપણે જોઈ લઈશું, બરાબર છે. તો આ રીતે આપણા વિષયનું આપણે તૈયારી કરવાની છે. તો આપ જોડાઓ અમારા સાથે અને અવશ્ય આપણને મેઇન પર્પઝ આ કોર્સનો જ એ જ છે કે વિદ્યાર્થીઓને મદદ થાય, કારણ કે ટાઈમ ખૂબ જ શોર્ટ છે, બરાબર. શોર્ટ ટાઈમમાં તૈયારી કરવા માટે બેસ્ટ વે જ છે આ કે જે મેં આપણને સજેસ્ટ કર્યો છે. આપણો સમય નહીં વેડફાય, કન્ટેન્ટ સ્ટ્રોંગ થઈ જશે અને આપ જો બંને મેન્સ માટે અપિયર થાવ છો તો એ જ પ્રમાણે આજે આપણે ચર્ચા કરી. અને જે લોકો જીપીએસસીમાં તાજેતરમાં પાસ થયા છે એમને બી જોડાવું છે એક જ પ્લેટફોર્મમાં, તો આપ જોડાઈ શકો છો. એનું કારણ છે કે સિલેબસને આપ લેફ્ટ કરી દો છો કોઈ વસ્તુ તો બધી જ વસ્તુ કરંટને રિલેટેડ હાલ જ પૂછાય છે. સિલેબસમાં હોય તો પૂછે, આપણે એમ કહીએ કે સિલેબસમાંથી છે, નથી તો એમ કહેશે કે ભાઈ કરંટ રિલેટેડ પૂછ્યું હતું. તો સરવાળા ભરવાનું તો આપણે સેમ જ વસ્તુ છે. 1-2 માટે બી આપ ઈચ્છો છો તો આ કોર્સ આપ પરફેક્ટ 100% કરી શકો છો, એમાં કોઈ છે નહીં, બરાબર. તો બીજો કોઈ આપણને એના લગતા કોઈ ક્વેશ્ચન હોય સબ્જેક્ટ લગતા તો હું કોમેન્ટ ચેક કરી લઉં, બરાબર. પછી આપણી ચર્ચા આપણે આગળ વાત કરીને પછી ફિનિશ કરી લઈએ. ટેલિગ્રામ ચેનલની લિંક, હા ચોક્કસ આપણને શેર કરી દઈશું આપણા જોડે ટેલિગ્રામ ચેનલની. ઓકે, તો હવે ખાસ તો ચર્ચા આપણે જે મેઇન કરવાની હતી એ થઈ ગઈ છે, બરાબર છે. કદાચ આપ છૂટી ગયું હોય કોઈ ઇસ્યુ, આપણે કોઈ ચર્ચા કરવી હોય બાકી રહી ગયું તો આપ ટેલિગ્રામ ચેનલ ઉપર કુલદીપ સરને, મને કે બીજા સરને આપ અવશ્ય બિંદાસ પૂછી શકો છો. આપણને 100% એનું માર્ગદર્શન આપણને પ્રોવાઈડ કરવામાં આવશે જ. ઓકે, હવે આપણે જે કોર્સની વાત કરી લઈએ છેલ્લે અંતિમ કે વિક્ટરી એજ્યુકેશન દ્વારા એસટીઆઈની મેન્સ માટે આમ તો 15,000 ફીસ છે, પણ ફર્સ્ટ 100 સ્ટુડન્ટ માટે આપણે 10,000 ફીસ રાખેલી છે, બરાબર. તો હું બી એના સાથે જોડાયેલો છું, તો આપને અપીલ કરીશ કે આપ વિશ્વાસ રાખી શકો છો કે હું છું, કુલદીપ સર છે, કે આપ પ્રોસેસમાંથી નીકળી ચૂકેલા છીએ એટલે આપણને ખોટા રસ્તે તો નહીં ચડવા દઈએ. આમાં મોટી વસ્તુ એ જ છે તૈયારીમાં કે આપ રોંગ વે પર ના જતા રહો, આપ રોંગ વાંચવામાં સમય ના બગાડો. ઓકે, તો આપણે ચોક્કસથી ગાઈડન્સમાં 100% આપણને ફાયદો થશે ને મેઇન પર્પઝ વિક્ટરી એજ્યુકેશનનો એ જ છે. ઇકોનોમિકલ બેનિફિટ્સ તો 2 નંબરની વસ્તુ છે, પણ મેઇન પર્પઝ એ છે કે આપણને મેન્સમાં ફાયદો થાય. કેવું છે કે જે જૂની તૈયારી કરે છે એમ 4-5 મેન્સ આપી છે એમના માટે કદાચ મહિનામાં કરવું ઇઝી છે, પણ કેટલાક નવો ક્રાઉડ બી છે. અને એટલી હું ગેરંટી આપું જે વાતનું મને ખરેખર દુઃખ થાય છે, 95 મારો બોન્ડ છે ને હું જ્યારે રિઝલ્ટ ચેક કરતો હોઉં ને તો 98, 97, 99, ક્યારેક ક્યારેક આ એજવાળા લોકો સિલેક્શન લિસ્ટમાં જોઈને આપણને એમ થાય કે ખરેખર ચાલું બહુ જોરદાર વસ્તુ કહેવાય. તો અત્યારે સૌથી વધારે ચાન્સ ફ્રેશર્સ લોકોનો છે કે એ લોકો એક્ઝામ ક્રેક કરે છે, મેં જોયું છે અને એમને ફાયદો છે. તો એમના માટે બી ખાસ તો અમે આ વસ્તુ સ્ટાર્ટ કરી હતી કે 1 મહિનામાં એમને મહત્તમ ગાઈડન્સ મળે અને મહત્તમ એ છોકરા આપણા જોડે જોડાય, બરાબર છે. તો આપ જોડાઈ શકો છો આપણા ચેનલ સાથે. અને આ આપણી એપ્લિકેશન છે સરળ અભ્યાસ એપ. આ એપ પર આપ ડાઉનલોડ કરી આ એપ પર જઈને જે આ વિક્ટરી એજ્યુકેશન ફ્રન્ટ પેજ ઉપર આપને જોવા મળી જશે. આ વિક્ટરી એજ્યુકેશનનું જે છે એના પર ક્લિક કરી આપ એ કોર્સ પરચેસ કરી શકો છો. ઓકે, અને આપ કોઈ બી એરર છે એના લગતી કે કોઈ ક્વેશ્ચન આપને ઉદ્ભવ્યો તો આપ આ નંબર ઉપર કોન્ટેક્ટ 100% કરી શકો છો. આપણે ટેલિગ્રામ ગ્રુપ બી છે એની લિંક બી આપણે શેર કરી દઈશું. ઓકે, અને કોઈ ટેકનિકલ આપણે હેલ્પની જરૂર છે કે કોઈ કોર્સની લગતી કે XYZ તો આપ અવશ્ય આ નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, તો વધારે બીજી તો કોઈ ચર્ચા કરવી છે નહીં, પણ ઓલ ધ બેસ્ટ મિત્રો. ખાસ તો મેન્સ માટે કે એટલું અવશ્ય કહીશ કે
10,000 રૂપિયા આમ આપણને નોર્મલ લાગે છે, પણ આપણે જ્યારે માતા પિતાની વાત કરીએ તો 10,000 રૂપિયા ભેગા કરવા માટે એમને ખરેખર ઘણી મહેનત કરીએ છીએ, જે આપે તો નહીં જ જોયું હોય. તો આપણા માટે નહીં તો કદાચ એમના સપના માટે આપ અવશ્ય મહેનત કરો. કે હાલ હું મારા ફાધર કે મારા મધરની આંખોમાં એ વસ્તુ જોઈ શકું છું કે હાલ નથી આવ્યો મારો ઓર્ડર, છતાં એમને એટલું પ્રાઉડ છે કે ચલો છોકરાએ 5 વર્ષ નહીં તો આટલા રૂપિયા બગાડ્યા, પણ સામે કંઈક એને અમને આપ્યું. બસ એટલી આશા તો રાખે જ છે. તો જેટલા લોકો પ્રિલિમ્સમાં પાસ થયા છે એમને હું ઓલ ધ બેસ્ટ કહું છું, અને ડુ યોર બેસ્ટ કે મેક્સિમમ આપ ટ્રાય કરો કે આ બીજી પ્રિલિમ્સ આપણને ના આપવી પડે ને આ જ મેન્સમાં આપ ક્રેક કરી શકો. બરાબર છે? ઓકે, થેન્ક યુ.